મિત્રો આપણી સાથે છે અત્યારે એક વર્લ્ડ લેવલની કહી શકાય, ગ્લોબલ લેવલની કહી શકાય એવી સેલિબ્રિટી ડોક્ટર વિરલ દેસાઈ. મૂળ ગુજરાતી છે અને એમના માતુશ્રી તો સરસ મજાનું ગુજરાતી બોલે, લખે, વાંચે, સાંભળે છે. અને વિરલભાઈ પણ સરસ ગુજરાતીમાં વાતો એમના ગુજરાતી પેશન્ટ સાથે કરતા હોય છે. મુંબઈ રહે છે અને મુંબઈમાં જ એ ભણ્યા. મુંબઈની અંદર એમણે એટલી બધી એચિવમેન્ટ પ્રાપ્ત કરી કે 17 વર્ષથી હેર ટ્રાન્સપ્લાન્ટ અને કોસ્મેટિક સર્જનના કેટલા બધા એવોર્ડ્સ એમની પાસે છે. હું યાદી લેવા બેસું તો આપણો આખો વિડીયો માત્ર એવોર્ડ એમને કેટલા મળ્યા, એમને કેટલી અટેન્ડ કરી અને કેટલા સેલિબ્રિટી પેશન્ટ્સને એમણે ટ્રીટ કર્યા, જેમાં ટીવી સ્ટાર્સ છે, ફિલ્મ સ્ટાર્સ છે, નાટકના સ્ટાર્સ છે, એ બધાની યાદીમાં પૂરી થઈ જાય. પણ એમની પોતાની વેબસાઇટ છે, ડોક્ટર વિરલ દેસાઈના નામથી જ છે. તમે સર્ચ કરી શકો, એની અંદર ઘણી બધી માહિતી એમાં આપવામાં આવી છે. ઇઝ અ વન્ડરફુલ એન્ડ વેરી જેન્યુઇન હ્યુમન બીંગ. આપણે એમ કહેવાય કે ભાઈ ડોક્ટરને મળ્યા પછી ઘણી વખત લોકો એમને જ દર્દી થઈ જતા હોય છે. ડોક્ટરને મળ્યા પછી એમ લાગે કે ભાઈ ઓહો મને આટલી તકલીફ છે. વિરલભાઈનું ઉલટું છે. એમને મળ્યા પછી તમને થોડીક તકલીફ હોય તો તમને બહુ પોઝિટિવ ફીલ કરો. ઇઝ અ વેરી એવર સ્માઇલિંગ, એવર પોઝિટિવ અને કોઈ પણ પેશન્ટ સાથે સરસ રીતે વાત કરે, એને સાચી એડવાઇસ કરે. મેં પોતે એક મારા રિલેટિવના ડોટરને લઈને હું ગયેલો તો વિરલભાઈ કે આ કઈ ઉંમર નથી અત્યારે આ બધું કરવાની, અત્યારે આટલી ટ્રીટમેન્ટ કરો અને આ બાકીની ટ્રીટમેન્ટ અત્યારે નથી કરવાની, એનો ટાઈમ આવશે ત્યારે આપણે કરશું. આ પ્રકારના વ્યક્તિ છે. હી ઇઝ વન્ડરફુલ ઇન હેર ટ્રાન્સપ્લાન્ટ. આ મારા માથે અનુપમ ખેર જેવું જ માથું થવાનું હતું, પણ જે થોડા ઘણા ટકેલા છે અત્યારે, ઘણા લોકોને એમ લાગે છે કે કેમ ઓછા છે, પણ એ ઓછા એટલે છે કે મારું બીજું સેશન જ બાકી છે. પેલું સેશન વિરલભાઈ કરી અને જેટલા છે એટલા ટકાવી રાખ્યા છે અને સેકન્ડ સેશન બાકી છે. પણ હું પોતે જ એમનો એક સેટિસ્ફાઈડ પેશન્ટ કહી શકો, તમે ક્લાયન્ટ કહી શકો. પણ હું તો એવું માનું કે બહુ મિત્રભાવે મારી સાથે વર્તે છે. ઇઝ અ વન્ડરફુલ એન્ડ વોર્મ હ્યુમન બીંગ એન્ડ ફ્રેન્ડ. હવે મારી વાત બહુ લાંબી નહીં કરું. અત્યારે આપણે વાત એ કરવી છે કે વિરલભાઈ પાસેથી આપણે હેર કેરને લગતી કોરોના કાળમાં વાળની સંભાળ. મેં એકચ્યુઅલી એમના ઇંગ્લિશ વિડીયો જોયા અને એમને કોલ કરીને કહ્યું કે ભાઈ તમે ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં, આપણા કેટલા બધા રીડર્સ છે, કેટલા બધા ચાહક છે અને ગુજરાત આખું દુનિયાભરમાં ફેલાયેલું છે. ગુજરાતીઓ તો પાછા કેનેડામાં પણ હોય, અમેરિકામાં પણ હોય, લંડનમાં હોય, નોર્વે, ન્યુઝીલેન્ડ બધે હોય. તો તમે એમની સાથે વાત કરો. સો વિરલભાઈ, ફર્સ્ટ ક્વેશ્ચન અને રાધર ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, પહેલા તો તમારા વિશે થોડીક વાત કરો. એટલે ઘણા બધા એવા મિત્રો હશે કે જે ફર્સ્ટ ટાઈમ તમને જોઈ રહ્યા હશે અમારા ગુજરાતના, અને તમારા વિશે વાત કરતા વાળ શું છે, આ હેર જેની આટલી બધી ચિંતા લોકોને, વાયરસની કરતા વાળની ચિંતા વધારે છે અત્યારે. મને ખબર પડી કે કોરોના વાયરસ વિશે આટલા સવાલો લોકો નથી પૂછતા જેટલા હેર વિશે પૂછે છે, વાળ વિશે પૂછે છે. તો વિરલભાઈ આપ ફરમાવો. થેન્ક યુ જયભાઈ, ધન્યવાદ. જે હવે અમે તો મિત્ર જેવા છે અને જે ફર્સ્ટ આવ્યા હતા અમે સમ ફ્યુ યર્સ બેક, રાજકોટથી આવ્યા હતા. વેરી ફેમસ ડર્મેટોલોજીસ્ટ. Yes, Dr. Janak Thakkar had recommended him and he had come to me. ત્યારે એમના વાળ બહુ ઓછા થઈ રહ્યા હતા અને બીજા જે હતા વાળ એ પણ ઘણા થિન થઈ રહ્યા હતા. તો આઈ સજેસ્ટેડ કે આપણે જે વાળ છે એને બચાવવાની કોશિશ કરીએ અને આપણે 2 કે 3 સિટિંગ ટ્રાન્સપ્લાન્ટની ટોટલ કરવી પડશે, એટલીસ્ટ 2 સિટિંગ. સો એક સિટિંગ આપણે કરી અને હી વોઝ હેપી વિથ ધ રિઝલ્ટ્સ. તમે બધા જોઈ શકો છો કે એકદમ નેચરલ લાગે છે. ઘણી વખત આપણે હેર ટ્રાન્સપ્લાન્ટને કહીએ, દૂરથી પણ માણસ આવે તો લાગે કે કઈ કર્યું છે, કઈ અલગ લાગે છે, કઈ સ્ટ્રેન્જ લાગે છે. પણ જે હેર ટ્રાન્સપ્લાન્ટની એક ખાસિયત એ છે કે તમે કરો તો કોઈને ખબર પણ ન પડવી જોઈએ, સામેવાળાને ખબર ન પડવી જોઈએ કે કઈ કર્યું છે. એટલે એ જ છે. બટ ઓફકોર્સ બહુ થેન્ક યુ. આઈ એમ વેરી હમ્બલ્ડ બાય ધ કાઇન્ડ ઇન્ટ્રોડક્શન દેટ જે તમે આપ્યો છે. એન્ડ મારી ગુજરાતી થોડી કાચી છે, હું કોશિશ કરીશ જેટલું થઈ શકે એટલું ગુજરાતીમાં આન્સર કરું. સમ ટેકનિકલ વર્ડ્સ. ટીવી અને સિનેમાને કારણે બધાની ગુજરાતી મિક્સ લેંગ્વેજ જ થઈ ગઈ છે. કોઈ શુદ્ધ ગુજરાતી બોલતા હશે જૂની પેઢીના બધા, પણ અત્યારે બધા આવું હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ બધી ભેળપૂરી બનાવીને જ બોલે છે. એટલે આપણી ખીચડી લેંગ્વેજ જ છે. એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. તમારું નોલેજ અને તમે ફરીવાર હું બધા મિત્રોને કહું છું, વિરલભાઈ જે કક્ષાની સેલિબ્રિટી છે, સેલિબ્રિટીઓએ જેમની એપોઇન્ટમેન્ટ લઈને ઉભા રહેવું પડે એ કક્ષાની સેલિબ્રિટી આટલી નમ્રતાથી, આટલી સરળતાથી આપણી વચ્ચે કોઈ ચાર્જ લીધા વિના, એમ તો એમનો ચાર્જ બહુ વધારે છે અને એમની કન્સલ્ટેશન ફી યોગ્ય છે, ટેલેન્ટ એટલી બધી સરસ છે, પણ અત્યારે ફ્રી કન્સલ્ટેશન માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ફર્સ્ટ કે આ વાયરસ કરતા લોકોને વાળની ચિંતા છે. વોટ ઇઝ ધ હિસ્ટ્રી ઓફ હેર? આ વાળ છે શું જેના લોકોને ચિંતા છે? તમને ખબર છે મોંગોલ
મંગોલિયામાં ઓલા આપણે એન્શિયન્ટ જે પ્રીહિસ્ટોરિક કાસ્ટ કહીએ ને એમાં આપણને વાળ મળ્યા છે. એટલે વાળ ઇઝ મિલિયન્સ આઈ મીન ફ્રોમ સો મેની યર્સ. એટલે ત્યારથી વી હેવ હ્યુમન બીંગ હેઝ ડિટેક્ટેડ આર્કિટેક્ચરમાં મંગોલિયામાં પોડકાસ્ટમાં બધા વાળ મળ્યા છે. એટલે દેટ ઇઝ હાઉ એન્શિયન્ટ હેર ઇઝ. અને એઝ અર્લી એઝ 4th to 6th week ઓફ પ્રેગ્નન્સી ફિટસમાં, એટલે જ્યારે ફિટસ હોય ત્યારથી જ 7th week થી વાળ આવવા માંડે છે. દે સ્ટાર્ટ પહેલા આપણે આઈબ્રોમાં, અપર મુસ્ટાશ અને ચીન પર આવે છે. અને બાય ધ યસ એટલે આપણે જ્યાં સુધી યસ ન્યૂબોર્ન ઇઝ બોર્ન, હી હેઝ ફૂલ સેટ ઓફ હેર વિચ કમ્સ એન્ડ ઇટ ગોઝ. એટલે આવીને જાય છે અને પછી નવા વાળ ધ ન્યૂ રૂટ્સ એન્ડ ઓલ ટેક ઓવર. તો that is how important hair is. I don't know, તમે એક સેઇંગ જોયો હશે, હિલેરી ક્લિન્ટને બોસ્ટન યુનિવર્સિટીમાં, આઈ થિંક બોસ્ટન યુનિવર્સિટી કે ક્યાં તો કીધું તું, લુક એટ યોર હેર, ટેક કેર ઓફ ઇટ. તમે એનું ધ્યાન રાખો, નહીં તો બાકી બધા તો જોઈ જ રહ્યા છે. એટલે આપણે કહીએ ને કે હેર ઇઝ અ ક્રાઉન, એટલે હેર આપણું મુકટ છે જે આપણે કોઈ દિવસ કાઢવાના નથી. અને જેમ જય શ્રી કૃષ્ણ, હા, જૂના જમાનામાં બધા ભગવાનો મુકટ પહેરતા હતા, મુકુટ પહેરે. તો ઇટ્સ અ ક્રાઉન આપણું કહેવાય ને. એટલે પ્રાઇડ, અને એમાં ફેધર હોય, પીકોક ફેધર નું ઇમ્પોર્ટન્સ છે, કોઈ જ્યુએલ નું ઇમ્પોર્ટન્સ, જે પણ ઇમ્પોર્ટન્સ હોય, એમ જ આપણે આજે વાળ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ ઇઝ ધ ક્રાઉન દેટ યુ નેવર ટેક ઓફ. ઇટ ઇઝ અ ક્રાઉન વિચ સ્ટેઝ ફોર યુ ફોર લાઈફ. ઇટ ઇઝ એટલે એ એક એવું તાજ કે મુકટ છે જે જિંદગીભર તમારા સાથે રહેવાનું છે. એટલે હેરમાં ઇન્વેસ્ટ કરો, ધ્યાન રાખો, અત્યારથી ધ્યાન રાખો. It will give you more returns than any stock market or anything else. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે to take care of hair. અરે બહુ જ સરસ. પણ વિરલભાઈ, આ જે વાળ ખરવા લાગે છે લોકોને, કારણ કે મારી પાસે સવાલો જે આવ્યા ને, વેરી ઇન્ટરેસ્ટિંગ, કે લોકોએ પોતાના 5 વર્ષના બાળક માટેની ચિંતા કરી છે કે એના વાળ ખરીદ્યા છે, 12 વર્ષની દીકરીની ચિંતા કરી છે કે એના વાળ ખરીદ્યા છે. સો વાળ ખરવાની તો પ્રોસેસ 5 વર્ષે કે 12 વર્ષે ચાલુ થાય છે, સ્ટ્રેન્જ. અને ઘણા બધા લોકોને યુવાનીમાં સરસ વાળ હોય, એકદમ જથ્થાદાર હોય, આપણે જૂના ફોટા જોઈએ તો કોલેજ ટાઈમમાં કે એમાં, અને પછી અચાનક જ વાળ ગાયબ થવા લાગે. મારે પોતાને જૂના ફોટા તમે જુઓ તો કેટલા બધા વાળ હતા, અને પછી ધીરે ધીરે વાળ છે એ 30s ની અંદર ગાયબ થવા લાગે. તો ખરતા વાળ, વોટ ઇઝ ધ રીઝન ફોર ધેટ? યા, સો મેઇન કારણ જે છે, ઇટ્સ જેનેટિક એન્ડ્રોજેનિક એલોપેશિયા જે કહેવાય, એન્ડ્રોજેનિક ઓર મેલ પેટર્ન બોલ્ડનેસ, જે ફિમેલ્સને પણ અફેક્ટ કરે છે. સો મેઇન રીઝન ઇઝ હોર્મોનલ્સ. એક હોર્મોનના લીધે થાય છે, એન્ડ ઇટ ઇઝ મેઇનલી હેરિડિટરી. ઇટ કમ્સ ફ્રોમ જનરેશન, આપણા જનરેશનથી જનરેશનમાં ટ્રાન્સમિટ થાય છે. But it's not necessary that everybody will have this. Second thing is, of course, lifestyle, stress factors, metabolic disorders, thyroid વગેરે, PCOD problem, આપણે metabolic deficiencies, vitamin, minerals ની deficiency હોય, B12, calcium, આ બધી deficiency હોય, iron low હોય, hemoglobin less હોય. So these are few of the reasons. અને childhoodમાં most likely કોઈ તો nutritional deficiency હોઈ શકે, યા તો metabolic disorder હોઈ શકે. So we need to be careful about that. કે આપણે assess કરવું જોઈએ કે what is the main reason. તો અગર ચાઇલ્ડહુડમાં કોઈ આવે તો પહેલા આપણે એ ન્યુટ્રિશનલ એનું પર ધ્યાન દેવું જોઈએ. આયર્ન, B6, B12, કેલ્શિયમ, એ બધા ન્યુટ્રિશન. અને દેન ઓફકોર્સ કોઈ મેટાબોલિક ડિસઓર્ડર જે છે, થાઇરોઇડ કે બીજું કાંઈ તો છે નહીં, કોઈ બધા હોર્મોન્સના લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ નથી. બટ અધરવાઇઝ ટિપિકલી ધીસ સ્ટાર્ટ્સ ઇન ધ 20s. એટલે 20 વર્ષે થોડું શરૂ થાય ને, it differs from person to person. આ બધા કારણ લીધે hair loss is very very prominent. એટલે ચાઇલ્ડહુડમાં, અર્લીમાં સ્ટેજીસમાં તો સ્પેશિયલી યુ શુડ ટેક કેર. આ બધું કરેક્ટ કરવું જોઈએ. ખરું. તો આના માટે ખોરાક શું, એટલે વાળ સારા કરવા હોય તો કેવો ખોરાક ખાવો જોઈએ? વોટ્સ ધ બેસ્ટ ફૂડ ફોર ધ હેર? સી, hair is mainly protein. Okay, mainly most of the hair is protein, જેમ આપણું રેસ્ટ ઓફ ધ બોડી છે. તો પ્રોટીન હોવું જોઈએ. સ્પ્રાઉટ્સ લેવા જોઈએ, પનીર, મિલ્ક પ્રોડક્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ. મિલ્કનું બીજું એડવાન્ટેજ છે એટલે મિત્રોને ખાલી જાણ કરી દઉં કે ફણગાવેલા કઠોળ જે હોય, જેના કોટા નીકળી ગયા હોય, મગના, ચણાના, એવા બધા કઠોળ, એ સ્પ્રાઉટ્સ કહેવાય. યસ, પ્લીઝ કન્ટિન્યુ. યસ. And of course eggs. અગર તમે if you are having eggs, અંડા ખાતા હો તો eggs are very healthy. એટલે એમાં ઘણા બધા પ્રોટીન્સ આવે છે, ઘણા બધા ન્યુટ્રિશન આવે છે.
સેકન્ડ થિંગ ઇઝ સિટ્રસ ફ્રૂટ્સ, આમળા, ગૂસબેરીઝ, બીજા બધા ઘણા બધા સિટ્રસ ફ્રૂટ્સ લેવા જોઈએ. વિટામિન ડી ના રિચ સોર્सेस લેવા જોઈએ, કેલ્શિયમ લેવું જોઈએ, મિલ્ક પ્રોડક્ટ્સ, ચીઝ, પનીર, દૂધ, એ બધું લેવું જોઈએ. Avocado is very good for hair, vitamin E જે આપે છે. Almonds and some other nuts are also very essential. અને આપણે આયર્ન જે વધારે, લાઈક ગ્રીન લીફી વેજીટેબલ્સ, આયર્ન જે વધારે, આપણે પછી બીટ અને એ બધું. Yes, all this is very important. These are generally a good, healthy, balanced, nutritional diet will help you, એટલે વાળને ઘણું હેલ્પ કરશે. વન્ડરફુલ. અને એક જે સૌથી વધારે કોમન સવાલ ખરતા વાળ પછીનો આવ્યો છે એ છે સફેદ વાળ. કેટલાય લોકોના સફેદ વાળ છે 20 વર્ષે થવા લાગ્યા છે, કોઈ કહે છે કે મારા 16 વર્ષે થવા લાગ્યા છે, કોઈ કહે છે કે મારા 25 વર્ષે થવા લાગ્યા છે. મારી જો આ દાઢી કાબરચીતરી થઈ ગઈ છે, વાળ તો હજી એટલા બધા કાબર પણ દાઢી કાબરચીતરી થઈ ગઈ છે. તો કેટલાય લોકોના સવાલ છે કે વ્હાઇટ હેરનું શું કરવું. એ કેટલા બધા ક્લેમ્સ થાય છે અત્યારે. આમ આપણે જાહેરાતો જોઈએ તો સફેદ વાળને નાબૂદ કરવાના કેટલા હેર ઓઇલ્સના અને કેટલી થેરાપીના અને દવાઓના ક્લેમ્સ થાય છે. તો મેડિકલી સત્ય શું છે? યસ, ઓફકોર્સ એ વાત રાઈટ છે કે આપણે જેમ કહીએ કે મેડિકલી આપણે કહીએ કે અગર 25 વર્ષના ઉંમર સુધી આ 5 સફેદ વાળ આવી ગયા તો ઇટ્સ કોલ્ડ પ્રીમેચ્યોર ઓર અર્લી ગ્રેઇંગ. ઓકે, નાઉ એના મેઇન કારણ છે ફેમિલી હિસ્ટ્રી, હેરિડિટરી, જેમાં આપણે કાંઈ કરી નથી શકતા. અગર સફેદ થવાના છે તો થવાના છે. બીજી અધર મેઇન કારણ ઇઝ કોઈ વિટામિન યા B6, B12, કેલ્શિયમ ડેફિશિયન્સી, મેગ્નેશિયમ ડેફિશિયન્સી, ઝિંક ડેફિશિયન્સી. તો એ બધું હોય તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ. થાઇરોઇડ, મેટાબોલિક ડિસઓર્ડર્સ ઓર અધર કાઇન્ડ ઓફ મેટાબોલિક પ્રોબ્લેમ્સ જે હોય, હોર્મોન પ્રોબ્લેમ્સ, યુ મસ્ટ ગો, આપણે કોઈ એક્સપર્ટ પાસે જઈએ અને બધું ટેસ્ટ કરાવીએ. અગર આપણે મેટાબોલિક બરાબર કરીએ, થાઇરોઇડ બરાબર કરીએ, ન્યુટ્રિશન બરાબર લઈએ, કેલ્શિયમ લઈએ, કેલ્શિયમ પેન્ટોનેટ, બધા મિનરલ્સ લઈએ, B6, B12 લઈએ, અને તો પણ અગર હેરિડિટરી હિસ્ટ્રી સ્ટ્રોંગ હોય તો સફેદ થઈ શકે છે. તો ધીસ આર ધ કારણ. આને આપણે રોકી નથી શકતા, પણ બાય ડુઈંગ ઓલ ધીસ કેલ્શિયમ પેન્થોનેટ આપીને વી કેન ડીલે ઇટ. ઓકે, વી કેન રિડ્યુસ એની ઇન્ટેન્સિટી રિડ્યુસ કરી શકીએ, અને એ આવવાનું છે એ ડીલે થઈ જાય, જે સફેદ વાળ થવાના. ઓફકોર્સ ફાઇનલી અગર સફેદ થઈ ગયા તો કલર જ કરવા પડે, બીજો કોઈ ઓપ્શન નથી કે અગર આપણને જોઈએ. That raises one another question કે કલરને કારણે વાળની પાછી ક્વોલિટી મેન્ટેન થાય કે નહીં? કારણ કે કેટલાય લોકો વાળ વેલા ખરે છે અને સફેદ પણ વેલા થઈ જાય છે. યસ, હવે હું તમને આમાં એક ફેક્ટ કહું કે ઓફકોર્સ કલર ઇટ ઇઝ એસેન્શિયલ ઇન મેની ટાઈમ, આમ કહીએ તો, અને ઇટ્સ હાર્મફુલ ઓલ્સો. એટલે આપણે કલર છે ને, મેટાલિક સોલ્ટ્સ આવે છે, આપણે નેચરલ કલર જેવી રીતે હિના, અને ઓફકોર્સ ઓર્ગેનિક કેમિકલ્સ આવે છે, બરાબર છે. તો આપણે જનરલી જે વાપરે છે ઓર્ગેનિક વાપરે છે, જે ટેમ્પરરી કે પરમનન્ટ હોય છે. હા, તો એના મોલિક્યુલ્સ એવા બનાવવા હોય છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એ મોલિક્યુલ્સ બ્રેક કરીને વાળની અંદર જાય અને પરમનન્ટ કલર પકડે ટિલ ધ ટાઈમ ન્યુ હેર ગ્રોઝ, બરાબર છે, એની વ્હાઇટ આવે. Of course, these can cause, because they are alkaline and the whole process, and they have chemicals, they can cause some harm. આપણું સ્કેલ્પનું pH જે છે સ્કેલ્પનું, that is 5.5, અને હેરનું pH છે 3.5. એટલે pH ના સ્કેલ, ઇટ ઇઝ એસિડિક, થોડું એસિડ જેવું છે. તો આપણે જેટલા પ્રોડક્ટ્સ આલ્કલાઇન વાપરીએ એટલું જ વધારે ડેમેજ અને હાર્મ થવાનું છે ઇન ધ લોંગ રન. તો that is why color can cause harm. Otherwise, you can use natural, જેમ લોસમ કરીને કેમિકલ આવે છે હિનામાં, which gives color, બરાબર છે, આપણે ઘણા બધા વાપરીએ છીએ. The problem is થોડું ઓરેન્જ જેવું લાગે છે, એટલે ઘણા લોકોને પસંદ નથી, અને એની સ્મેલ ઘણા લોકોને પસંદ નથી. But otherwise, હિના is relatively, આમ કહેવા જઈએ તો સેફ છે. So this is the thing about color. If you have to use color, use safe colors, use approved colors, as far as possible natural હિના વાપરો. અધરવાઇઝ તમે કલર વાપરીને મેક શ્યોર કે તમે રાઈટ પ્રોડક્ટ શેમ્પુ કરો, મેક શ્યોર કે તમારું શેમ્પુ અને કન્ડિશનર એસિડિક હોવું જોઈએ, તો પછી ડેમેજ મિનિમાઇઝ થઈ જાય. ઓકે, આમાં પણ મારી પાસે સૌથી વધારે જો ક્વેશ્ચન આવ્યા હોય ને વિરલભાઈ, તો જેમ સફેદ વાળના આપણે પહેલું લીધું કે ભાઈ ખરતા વાળ, પછી આવ્યા સફેદ વાળ, અને પછી ત્રીજો જે સૌથી વધારે ક્વેશ્ચન આવ્યો છે, કયું શેમ્પુ વાપરવું, શેમ્પુ કરતી વખતે શું ધ્યાન રાખવું, કયું કન્ડિશનર વાપરવું, અને કયું હેર ઓઇલ વાપરવું, કયું તેલ વાપરવું. બરાબર.
એ તો આઈ થિંક હું જે પણ પેશન્ટ આવે છે બધા આ જ પૂછે છે, નંબર 1. બીજું કોઈ પણ પાર્ટીમાં કોઈને ફ્રેન્ડને મળવા જાઉં, સોશિયલી પણ કોઈને મળું, બધા શેમ્પુ બોલ, ડોક્ટર શેમ્પુ કહો, ડોક્ટર વિનલ તમે શેમ્પુ આપો, કયું વાપરો છો, કયું તમે રેકમેન્ડ કરો છો, કયું હેર ઓઇલ કરો છો, તમે હેર ઓઇલ કેટલી વખત લગાડો છો, તો હવે પહેલી વાત તો ચલો આપણે હેર ઓઇલ પકડીએ. લેટ્સ ટોક અબાઉટ હેર ઓઇલ. Hair oil has no real benefit except for providing conditioning or moisture to the hair. તો અગેન હું તમને જરાક સાયન્સ આપું. આપણું સ્કેલ્પનું pH 5.5, હેરનું pH 3.5. બધા એસિડિક છે. ઓલ શેમ્પૂઝ, કન્ડિશનર્સ આર લાઈક અ ડિટર્જન્ટ, સ્પેશિયલી શેમ્પૂઝ. ડિટર્જન્ટ હોય ને લિટરલી વોશ કરે, અને દે હેવ ચાર્જ ઓન ધેમ. આપણે વાળમાં પણ નેગેટિવ ચાર્જ હોય છે, બરાબર છે. આપણે આમ ઘણી વખત કોમ કરીએ તો સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી લાગે, આ વાળ ઉભા થઈ જાય. યસ, એવરીબડી. એટલે એમાં પોઝિટિવ ચાર્જ આવે. પોઝિટિવ ચાર્જ આવે તો રિપેલ થાય એકબીજાથી, તો આમ ઉભા જેવા થઈ જાય, ફ્રીઝી થઈ જાય. તો એનું એક છે. નાઉ વોટ યુ ડુ કે તમે જેટલું પણ પીએચ વાળનું ક્લોઝ ટુ જે નેચરલ પીએચ છે સ્કેલ્પનું વાળનું, એટલું બેટર. તો ચૂઝ શેમ્પુ એન્ડ કન્ડિશનર which has a pH of acidic between 3.5 to 5.5. Okay, that is important. અગર if it is not written, બોટલ પર નથી લખ્યું, તો તમે લિટમસ ટેસ્ટ કરીને ટેસ્ટ કરી શકો છો. યા તો પછી એવા જ પ્રોડક્ટ લો જે તમે રિસર્ચ કરીને તમને ખબર છે 3.5 to 5.5 pH છે. ઓકે, હવે તમારું શેમ્પુ જેટલું વધારે આલ્કલાઇન હોય, હાયર pH વાળું, તો કન્ડિશનર એટલું જ એસિડિક હોવું જોઈએ ટુ બેલેન્સ ઇટ આઉટ immediately afterwards. Hair oil, sorry, I was talking about hair oil, so let me come back to that. It only provides conditioning or moisture to the to the વાળ. તો આપણે ઘણી વખત સ્કેલ્પ બહુ ઓઇલી હોય તો ડોન્ટ પુટ ઓઇલ ઓન ધ સ્કેલ્પ, પુટ ઓઇલ મેનલી ઓન ધ રૂટ્સ. અગર વાળ પડતા હોય કે ખરતા હોય, આઈ મીન બ્રિટલ હોય તો તૂટતા હોય. અધરવાઇઝ ઇફ યુ હેવ ઓઇલી હેર તો યુ ડોન્ટ નીડ ટુ ઓઇલ એટ ઓલ. ઓઇલ હેઝ નો રોલ અધરવાઇઝ. ના વાળને વધારે છે ના એને ઓછા કરે છે. એટલે કોઈ હેર ઓઇલ જાદુઈ નથી હોતું જે અત્યારે ક્લેમ નો નોટ એટ ઓલ. ઓઇલ નાખો અને આટલા લાંબા વાળ થશે ને, અથવા તો પ્યોર કોકોનટ. ઘણા લોકો પેલા ઘરે બનાવતા ઓઇલ પેલા ઉકાળીને બધું, એ મને યાદ છે મારા મમ્મી પણ બનાવતા. નો નેવર. બટ આમાં એવું છે, તમે હેવી ઓઇલ વાપરો ને, જે રીતે ઓલિવ ઓઇલ કે એવું કઈ છે, તો ઇટ મેક્સ ઇટ વેરી ઓઇલી. યુ હેવ ટુ યુઝ અ લાઇટ ઓઇલ. અગર તમને કન્ડિશનિંગ જોઈએ, ઇટ ઇઝ અ કન્ડિશનર. તો મોઇસ્ચરાઇઝર એટલે કોકોનટ ઓઇલ યા મોરોક્કન ઓઇલ યા એવોકાડો ઓઇલ. તો એવોકાડો ઓઇલમાં તો ડેફિનેટલી વાઇટામિન પણ છે, વાઇટામિન ઈ પણ. આલ્મન્ડ ઓઇલ, સોરી, આલ્મન્ડ ઓઇલમાં વાઇટામિન ઈ પણ છે. તો દેટ ઇઝ હાઉ ઇટ બેનિફિટ્સ. બટ અધરવાઇઝ યુ શુડ, ઓઇલ ડઝન્ટ હેવ. પણ ઓઇલ સાથે તમે જે મસાજ કરો, જેન્ટલ મસાજ, એનાથી બ્લડ સપ્લાય સ્ટિમ્યુલેટ થાય, એન્ડ ધેટ ઇઝ વોટ એકચ્યુઅલી હેલ્પ્સ, નોટ ધ ઓઇલિંગ પર સે. આઈ સી, ગુડ. પણ આપણે વાત કરતા હતા પેલી શેમ્પુ અને કન્ડિશનર. તમે ઓલરેડી વાત કે શેમ્પુ જો ડિટર્જન્ટ બેઝ હોય તો કન્ડિશનર થોડું એસિડિક હોવું જોઈએ. અને એક એવું ચાલે છે સલ્ફેટ ફ્રી શેમ્પુ. હું પોતે પણ તો કરતો નથી અને સલ્ફેટ ફ્રી શેમ્પુ વાપરું છું, તમારી જ એડવાઇસ હતી એટલે વાપરું છું. તો અગેન, કારણ કે બધા લોકો પાછા ફરીને પૂછશે, આપણો વિડીયો જોયા પછી પાછા પૂછશે કે પેલું શેમ્પુ તો પૂછી જુઓ કે કયું શેમ્પુ હોય તો કયું જ નહીં. હવે શેમ્પૂના બ્રાન્ડ તો કેટલા બધા છે. એના માટે તમને તમારું સ્કેલ્પ પણ કેટલું ઓઇલી છે કે ડ્રાય છે, યુ હેવ ટુ સી, બરાબર છે. તો આપણે ઓઇલી છે કે ડ્રાય છે એની એક પ્રેક્ટિકલ ટિપ શું છે, તમે સવારે વાળ ધો અને 8-9 કલાક 10 કલાક નોર્મલ કામ કરો, કોઈ ફિઝિકલ એક્ટિવિટી નહીં, એક્સેસ નહીં, અને એના પછી ટિશ્યુ પેપરથી લઈને સ્કેલ્પના પાર્ટીશનમાં નાખો. અગર બહુ ઓઇલી થઈ ગયું તો ઓઇલી સ્કેલ્પ છે, અગર ના ડ્રાય રહ્યું તો ડ્રાય સ્કેલ્પ છે. સો જનરલી ઓઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓઇલ હર મશીનમાં જાય છે, બરાબર છે, લુબ્રિકેટ કરે છે. તો ઓઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ ઇઝ બેડ. ઇટ જસ્ટ મેક્સ ઇટ ગ્રીસી, બરાબર છે, પણ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોઇસ્ચરાઇઝર. તો અગર તમારા સ્કેલ્પ બહુ ઓઇલી હોય, ચૂઝ અ શેમ્પુ અકોર્ડિંગલી, અને ડ્રાય હોય તો ચૂઝ અ શેમ્પુ અકોર્ડિંગલી. નાઉ ટિપિકલી તમે વોશિંગમાં શું કરવું જોઈએ, ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ ઓઇલી ઓર ડ્રાય ઇટ ઇઝ. If it is very oily, you may wash on alternate days or even daily with a very mild shampoo and a pH balanced shampoo. જે pH scalp નું match થવું જોઈએ, બરાબર છે. If it is a very oily, if it is a dry hair, dry છે, તો તમે you can wash once a week or maximum twice a week. અને અગર બહુ dry હોય તો you need to condition. યા તો તમે leave on conditioner વાપરો, યા put a conditioner on the hair,
લીવ ઇટ, લેટ ઇટ ગેટ મોઇસ્ચરાઇઝ, કન્ડિશન થવા દો અને એને 10-12 મિનિટ પછી કાઢી નાખો. યાર જે લીવ ઓન છે આફ્ટર શાવર વાપરો. જેમ આપણે એજ કરીએ તો વાળ, there are two things થાય. ઓઇલ સિક્રેશન ઓછું થઈ જાય, નંબર 1. વાળની ડાયામીટર ઓછી થઈ જાય, પ્રોટેક્શન ઓછું થઈ જાય. they are more brittle, they can fall, they can get damaged more easily. પ્લસ આપણે જેમ ઓલ્ડ થાય છે, કેમિકલ્સ, ડાઈઝ અને પ્રોડક્ટ ઘણા વાપર્યા હોય એનાથી પણ વાળ ડેમેજ થઈ. તો જેમ આપણે ઓલ્ડર થઈ છે, વોશ ઓછું કરો. ઓઇલ ઇઝ ગુડ ફોર ધ હેર, ઇટ ગિવ્સ કન્ડિશનિંગ ટુ ધ હેર. આપણે બહુ વોશ કરશું તો ઓઇલ કાઢી નાખશું. સો બી કેરફુલ. સો આઈ કાન્ટ પર્ટિક્યુલરલી નેમ એની બ્રાન્ડ ઓફ શેમ્પુ, બટ અગર તમારા કોઈ બટર બેઝ શેમ્પુ હોય યા એવું કઈ હોય, અગર બહુ ડ્રાય હોય તો દેટ ઇઝ બેટર. બહુ ઓઇલી સ્કેલ્પ હોય તો માઇલ્ડર શેમ્પુ વાપરો. તો બટ પીએચ બેલેન્સ તમે જોવાનું, અને જેટલા ઓછા કેમિકલ્સ હોય દેટ ઇઝ બેટર. સો I hope that can answer the question of the viewers, because I mean naming any brand is not the right thing to do. એટલે એબ્સોલ્યુટલી. અને એક એ પણ છે કે પેલા દેશી ઇલાજો ઘણા લોકો કરતા હોય છે. માથામાં લીંબુ નાખે, થોડી વાર મહેંદી ભરી નાખે, પછી દહીં નાખે. મેં તમારા જ એક વિડીયોમાં સાંભળેલું કે અત્યારે કોરોના ટાઈમમાં લોકડાઉનમાં બધા ઘરે બેઠા હોય અને કઈ બહાર બીજી ટ્રીટમેન્ટ ન કરાવી શકો તો એટલીસ્ટ હની એટલે મધ અને દહીં માથામાં રાખો તો પણ ઘણો ફાયદો થશે. હવે that also depends. હવે આપણને શું પ્રોબ્લેમ છે એના ઉપર how accordingly we treat. અગર ડ્રાય સ્કેલ્પ છે, ડેન્ડ્રફ છે, અગર ઓઇલી સ્કેલ્પ છે તો અકોર્ડિંગલી આપણે મધ એક લવલી પ્રોડક્ટ છે વાળ માટે. હનીને આપણે નાખીએ તો ઇટ હેઝ એન્ટી ફંગલ, એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ. And it is humectant which gives moisture to the roots. એટલે honey is milk માં થોડું honey to the hair and it will reduce the dandruff. Now અગર આપણને બહુ તો દહીં નાખી શકીએ. દહીં gives moisture, દહીં gives enzyme જે dandruff ને કાઢી નાખે. અને આપણે લાઈમ નાખીએ, દહીંમાં સ્ક્વીઝ કરીને બે લીંબુનું જ્યુસ આપણે મિક્સ કરીએ તો it will make the scalp acidic. અને જેટલું એસિડિક હશે it will be soothing and anti dandruff માટે. એટલે these are some home remedies આપણે વાપરી શકીએ. બીજું આપણે એપલ સાઇડર વિનેગર એક બકેટમાં અગર આપણે 2 કેપ એપલ સાઇડર વિનેગર નાખીએ તો that will again make the scalp acidic, less irritation, anti dandruff, and also જેમ acidic થશે the hair will shrink અને moisture retain કરશે તો it will become better, condition better થશે. So these are some home remedies આપણે જે કરી શકીએ. એટલે દહીંમાં માની કે મધ નાખીએ, એટલે અને દહીંમાં આપણે લીંબુ નાખીએ અગર ડેન્ડ્રફ હોય તો. અને અગર મોઇસ્ચર જોતો હોય, અગર બહુ ડ્રાયનેસ હોય તો આપણે દહીંમાં વી કેન પુટ એગ કે એવોકાડો પણ યુઝ કરી શકીએ, પ્લેન એવોકાડો. ઓર આપણે મિલ્ક અને હની, મિલ્ક વિથ હની, ઇટ ઇઝ એન્ટી ડેન્ડ્રફ એન્ડ વિલ ગીવ મોઇસ્ચરાઇઝર બોથ. અને ઓઇલી સ્કેલ્પ હોય તો એપલ સાઇડર વિનેગર ઇન 1 ટમ્બલર નાખીને વાળ ધોવા જોઈએ. ક્યાં બાત. અને એ થોડો સમય રાખવાનું ને પછી વાળ ધોવાના. પહેલા થોડું મસાજ કરવાનો અને પછી વાળ ધોવાના. એવોકાડો હોય કે હની હોય કે દહીં હોય કે દહીં અને એગ્સ હોય કોમ્બિનેશન, કે દહીં અને લીંબુ હોય ફોર ડેન્ડ્રફ, 20 to 30 મિનિટ્સ રાખીને તમે પછી ધોવાનું. બટ અગર આપણે ઓઇલી સ્કેલ્પ માટે એપલ સાઇડર વિનેગર લઈએ તો એને બકેટમાં લઈને એ બકેટથી જ વોશ કરવાનું. યુ ડોન્ટ હેવ ટુ કીપ ઇટ ફોર અ લોંગ ટાઈમ. બહુ વાર રાખવાની જરૂર નથી એને. ગુડ. અને એની સાથે જ કનેક્ટેડ એક સવાલ છે, એ પણ અગેન મેં તમારી પાસેથી જ શીખેલું છે. હું તમને કન્સલ્ટેશન માટે આવેલો ત્યારે રાઈટ કોમ્બ, દાંતિયા કેવા વાપરવા. આપણે માથામાં બધા પાસે પોતપોતાના દાંતિયા હોય છે ફેવરિટ. તમે મને બતાવેલો, પછી હું એ ફોરેનમાંથી લઈ આવેલો એ દાંતિયો. પણ એ બધા તો ફોરેન જઈ ન શકતા હોય તો કેવા દાંતિયા વાપરવા, એ કોમ્બ જે રાઈટ વાપરવાનો? યસ, જો હવે ઇન્ટરેસ્ટિંગ, એટલે આઈ ન્યુ આ ક્વેશ્ચન આવવાનો છે, એટલે આ તો સ્ટાન્ડર્ડ બધા જ પૂછે છે, એટલે એકદમ સ્ટાન્ડર્ડ. જો પ્લાસ્ટિક, ફ્લેક્સિબલ પ્લાસ્ટિક, બેન્ડેબલ પ્લાસ્ટિક હોય ને તો ઇટ્સ ગુડ. ઓકે, હવે આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? આના જે દાંત હોય ને બહુ પાસે ના હોવા જોઈએ. there should be some gap. આમાં આપણે જોઈએ તો ગેપ છે, રાઈટ? બરાબર, એટલે વાળ ટેંગલ ના થાય. ઓકે. બીજી વસ્તુ, ઇટ શુડ બી ફ્લેક્સિબલ, આરામથી બેન્ડ થવા જોઈએ. બરાબર, આપણે જોઈ શકીએ છીએ, એટલે ડેમેજ ન થાય. ઇટ કેન મોલ્ડ ટુ ધ સ્કેલ્પ, જેમાં આપણે કોમ્બ કરીએ, બરાબર છે. અને એના ટીપ છે ને રાઉન્ડેડ હોવા જોઈએ. આઈ ડોન્ટ નો અગર આમાં દેખાય છે, ટિપ્સ રાઉન્ડ હોવા જોઈએ. યસ
યસ, તો ડેમેજ ન થાય. ઓકે, સો ધીઝ આર સમ પોઈન્ટ્સ કે ગેપ વધારે હોવી જોઈએ, રાઉન્ડ હોવા જોઈએ, ફ્લેક્સિબલ હોવા જોઈએ. હા, ગેપ વધારે હોવી જોઈએ એટલે ડેમેજ ન થાય. અને કોઈને પ્લાસ્ટિક થી અગર પોઝિટિવ ચાર્જ થાય છે અને વાળ ઉભા રહે, જેમ મેં કીધું ને સ્ટેટિક ફોર્સ, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, તો પછી વુડન કોમ ઇઝ ઓલ્સો ગુડ. વુડન ઇઝ વેરી નાઇસ, યુ કેન યુઝ અ વુડન કોમ. ધ પ્રોબ્લેમ ઇઝ વુડમાં એટલી ફ્લેક્સિબિલિટી ઇઝીલી નથી મળતી આપણને, જે પ્લાસ્ટિકમાં આપણને ફ્લેક્સિબિલિટી મળે ને, રાઈટ. એ વુડમાં ફ્લેક્સિબિલિટી ના મળે. પણ અગર પ્લાસ્ટિક થી ચાર્જ આવે છે, then you can use a wooden comb. So these are certain tips while selecting the right comb. બીજી વસ્તુ, જ્યારે વાળ બહુ વેટ હોય, they are more elastic, elasticity વધી જાય, તો તમે કોમ કરવાની કોશિશ કરશો તો તૂટવાના ચાન્સ વધારે છે. સો લેટ ધ હેર ડ્રાય બાય ઇટસેલ્ફ. હા, બહુ એને વિગરસલી કરવાનું નહીં. બ્લો ડ્રાયર વાપરો, પણ દૂરથી નાખો, એકદમ પાસેથી હીટ નહીં, થોડું ડિસ્ટન્સથી. જે નેગેટિવ ચાર્જ વાળા બ્લો ડ્રાયર હોય ને, આયોનિક બ્લો ડ્રાયર, દે આર વેરી ગુડ ફોર ધ હેર. દે ગીવ ધ નેગેટિવ ચાર્જ, એટલે ઓલા ફ્રીઝી ના થાય અને બ્રિટલ ના થાય. દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. અને when you're washing your hair, after you wash your hair and you're combing it, અગર put some conditioner or something, entangle હોય તો કાઢી નાખો, hair serum વાપરો. જેટલા ટેંગલ હોય ને પુલ કરીએ તો રૂટ થી પુલ થવાના ચાન્સીસ છે. તો these are certain things you should be careful while drying your hair and while washing your hair after that. And of course, જે કોમ ના લીધે. અને આમ ઓન એન એવરેજ યંગ જનરેશનના લોકો જે હોય છે એ રોજ શેમ્પુ કરતા હોય છે, રોજ માથું ધોતા હોય છે. પણ તમે હમણાં જ વાત કરી કે જેમ એજ થાય એમ તમારે થોડું માથું ધોવાની વાતને બ્રેક મારવો, એટલે અઠવાડિયે 2 વાર ધોવું. એટલે એ ખાલી હું રિપીટ કરું છું, આપણા જે વાચક શ્રોતાઓ ચૂકી ગયા હોય એ વાત, કે ખાસ આ ધ્યાન રાખજો કે રોજે રોજ 2 વાર કે એક વાર શેમ્પુ કરવું એનાથી જ વાળ સરસ થાય એવું નથી. એ ડિપેન્ડ અપોન એજ. યસ, એબ્સોલ્યુટલી. સો હવે મારી ઉંમર છે 47 અને મારે વાળ એકદમ સ્ટ્રેટ અને સિલ્કી છે. અને સિલ્કી વાળ હોય ને એ જલ્દી ઓઇલી થાય છે કમ્પેર ટુ કર્લી હેર. નંબર 1. નંબર 2, મારું સ્કેલ્પ બહુ ઓઇલી છે. આઈ નીડ ટુ વોશ એવરી ડે. સાંજ સુધી એકદમ જ ઓઇલી થઈ જાય. તો આઈ યુઝ એકદમ માઇલ્ડ પીએચ બેલેન્સ શેમ્પુ જે એસિડિક હોય છે. પણ હું કોઈ દિવસ કન્ડિશનર વાપરતો, કારણ કે મારા વાળ જ બેઝિકલી સિલ્કી છે, કોઈ દિવસ પાછળ રહેતા નથી. પણ આઈ સ્ટીલ અવોઇડ, હું જેલ્સ વેક્સ કાંઈ કરતો નથી. જેટલા ઓછા કેમિકલ નાખો ને એટલા જ વાળ હેલ્ધી રહે. દેટ ઇઝ વોટ આઈ બિલીવ. દેટ ઇઝ વોટ ઇટ ઇઝ અ ફેક્ટ. એટલે તમે જેટલું અવોઇડ કરી શકતા હોય અવોઇડ કરો. હવે ઘણા ઓફકોર્સ સ્ટાઇલ કરવા માટે યા તો પછી ફિલ્મ લાઇનમાં હોય, ટીવી ફેસિંગ, તો પછી દે હેવ ટુ યુઝ conditioner કે this thing, but wash it off immediately and use safe ones and try to use as less alkaline, more acidic products. I mean, which are more pH balanced products rather, not acidic but pH balanced. બહુ સરસ. અને માથે મુંડન કરાવો, ટકો કરાવો તો વાળના ફાયદા થાય. ઘણા લોકો ખાસ બધું સફાચટ કરી નાખતા હોય છે. નાના બાળકોનું પણ આપણે ત્યાં ધાર્મિક રીતે કરતા હોય છે બધા. તો એનાથી કઈ વાળ વધારે ઉગે એવું ખરું? ના. સી, લાંબા વાળ હોય ને બહુ અને ડેમેજ કે બ્રિટલ હોય અને આપણે કોમ કરીએ તો એને ડેમેજ થવાના ચાન્સ વધારે છે. એટલા માટે પુલ થાય. નોટ દેટ એ વધારે પડે. અગર ધ્યાનથી કરીએ તો કાંઈ ફરક નથી પડવાનો. there won't be any difference. એટલે શોર્ટ મુંડન કરો, શોર્ટ હેર રાખો તો એવું કાંઈ નથી. પણ અગર તમને જનરલી પ્રોબ્લેમ હોય, બ્રિટલ હોય, ફ્રીઝી હોય, તો શોર્ટ હેર આર ઇઝીયર ટુ મેનેજ. સો લેસ ડેમેજ થશે ને they will fall less. અને એક Only in that case. સ્ત્રીઓના ગર્લ્સના એવા ક્વેશ્ચન આવે છે કે કેટલા લાંબા વાળ છે એ એડવાઇઝેબલ છે? કારણ કે આપણે ત્યાં ટ્રેડિશન બહુ લાંબા વાળ બધા રાખતા, અને હવે બધાને શોર્ટ હેરની ટ્રેવ છે. પણ કોઈકને રાખવા હોય તો પછી તૂટી જાય, એને મહેનત નથી થતા, એને સતત જાળવવા પણ પડે. તો એ બધાના મને નવાઈ લાગી આ પ્રશ્નથી. પણ મેં કીધું ચાલો વિરલભાઈને પૂછી જોઈએ કે કેટલા આઈડિયલ લેન્થ શું ગર્લ્સ માટે? જેટલી લેન્થ તમે મેનેજ કરી શકો કેરફુલી, દેટ ઇઝ ધ આઈડિયલ લેન્થ. હવે તમારું ઓઇલ સ્કેલ્પ ડ્રાય, આઈ મીન ઓઇલી હોય અને વાળ મોટા લાંબા વાળ હોય અને ઇટ ઇઝ ઓઇલી, આઈ મીન ઇટ ઇઝ ડ્રાય, સોરી, સ્પ્લિટ એન્ડ્સ થાય, તો તમે યુ નીડ ટુ કટ લિટલ બિટ, મેબી એવરી 2-3 months ગો ફોર લિટલ બિટ ઓફ ટ્રીમ, ને તો એવરી મંથ. અગર તમે લીવ ઓન કન્ડિશનર વાપરો બરાબર, યા તો તમે સમ હોમ રેમેડીઝ, યા તો મેં વાત કરી છે ઓઇલ કરો અને યુ મેન્ટેન ઇટ, તો પછી વાંધો જ ના આવે. એટલે જેટલા તમે મેન્ટેન કરી શકો દેટ ઇઝ બેટર. બટ લોંગ હેર રિક્વાયર મોર કેર. દે કેન બીકમ મોર બ્રિટલ, વધારે ડ્રાય થઈ શકે, વધારે બ્રેકેજ, ગૂંચ વધી શકે, અને એના લીધે તમે કોમ કરો તો પુલ થાય રોડથી. તો તમે મેન્ટેન અગર રાખો, અગર ધ્યાન રાખો, તો લેન્થ હેઝ નો પ્રોબ્લેમ. તમે જેટલા લાંબા રાખો રાખી શકો. ગુડ.
એવો જ એક સવાલ એવો આવ્યો છે કે કર્લી હેર હોય, આપણા નેચરલ કર્લી હેર હોય અને સ્ટ્રેટ કરવા હોય તો થાય, અને નેચરલ સ્ટ્રેટ હોય કર્લી કરવા હોય તો થાય, કારણ કે બ્યુટી પાર્લર્સ ની અંદર એવું થતું હોય છે. પણ યસ યસ એડવાઇઝેબલ? યસ, સી સ્ટ્રેટ હેર આ ડોન્ટ ટેંગલ મચ ને, ટેંગલ ના થાય એકબીજાને, ગુચ ન એકબીજાને આમ આવી ન જાય, તો ઇટ્સ ઇઝીયર ટુ મેન્ટેન. તો લોટ ઓફ પીપલ ને સ્ટ્રેટ કરવા હોય છે, બરાબર છે, એકદમ કલી હોય, કલીમાં એન્ટેંગલમેન્ટ બહુ થઈ જાય. સેકન્ડલી પર્મ આપો તમે તો આમ સ્ટાઇલ સારી લાગે, એટલે વાળમાં બાઉન્સ આવે ઘણી વખત, એટલે લોટ ઓફ ધેમ વોન્ટ ટુ ડુ ઉલ્ટા. આપણે કહીએ ને ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીન ઓન ધ ઓપોઝિટ સાઈડ, આપણી પાસે જે ન હોય આપણને જોતું હોય, તો જેના પાસે સ્ટ્રેટ હોય એને કર્લ કરાવવા છે, જેને કર્લ છે એને સ્ટ્રેટ જોઈએ છે. જનરલી સ્પીકિંગ, જેટલું તમે વાળ સાથે ઓછું કરો, ઓકે, બીકોઝ એક પ્રોસેસ હોય છે, તમે હીટ આપો, સ્ટીમ આપો, તમે કેમિકલ્સ લગાડો, આલ્કલાઇન કેમિકલ્સ વિચ આર હાર્મફુલ ટુ ધ હેર, લાઈક આઈ જસ્ટ એક્સપ્લેન, પહેલા મેં એક્સપ્લેન કર્યું છે, અને પાછા તમે એસિડિક પ્રોડક્ટ્સ લગાવીને સેટ કરો, સેટિંગ પ્રોડક્ટ્સ. એવરી પ્રોડક્ટ ઇઝ હાર્મફુલ ટુ ધ હેર. એવરી પ્રોસેસ, તમે કલર નાખો, રોલર નાખો, સ્ટ્રેટનર્સ નાખો, હીટ પ્રોડક્ટ થાય, વધારે હીટ થયું તો ડેમેજ થઈ જાય રૂટને, ધ હેર આખા હેર પર ડેમેજ થઈ જાય. સો ઓલ ધીસ ઇઝ હાર્મફુલ. પ્લસ તમે આ કરતા યુ યુઝ સ્પેશિયલ પ્રોડક્ટ્સ એન્ડ અધર કેમિકલ્સ વિચ આર અગેન હાર્મફુલ. એટલે તમે જેટલું ઓછું કરો ઇટ્સ બેટર. હવે શોખ હોય તો ઇટ્સ ઓકે ટુ ડુ વન્સ ઇન અ વાઇલ, પણ એમાંથી અગર તમારું ડેમેજ, ઇફ યુ ડોન્ટ ડુ પ્રોપરલી અને ડેમેજ થઈ રહ્યો છે, then go to an expert. Go to an expert doctor immediately and get it treated. અને Otherwise, ખ્યાલ છે તમારા damage ક્લિનિકની is permanent. સ્પેશિયાલિટી મેં પણ જોઈ હતી કે ઇવન આસિસ્ટન્ટ તરીકે પણ તમે ડોક્ટરો રાખ્યા છે. મોટાભાગના ક્લિનિકમાં એવું હોય કે એક મેઇન ડોક્ટર હોય ને પછી આસિસ્ટન્ટ સપોર્ટિવ સ્ટાફ હોય, નોન મેડિકલ સ્ટાફ હોય. તમારી પાસે જેટલા આસિસ્ટન્ટ છે બધા ડોક્ટર્સ છે. ધીસ ઇઝ વેરી રેર. આપણે આઈ ટ્રાય ટુ સે, એટલે ઇંગ્લિશમાં છે, કહેવાય છે કે આપણે યુ વોક અલોન, યુ વોક સમ ડિસ્ટન્સ, યુ વોક વિથ પીપલ, યુ ગો ફર્ધર, એટલે હું એમને અસિસ્ટન્ટ તો ના કહું, પણ કલીગ્સ છે મારા, દે આર ઓલ્સો ક્વોલિફાઈડ ડોક્ટર્સ. અમારું વોલ્યુમ ઓફ વર્ક એટલું છે કે એકલા મારાથી તો મેનેજ થતું જ નથી. પ્લસ હું ખાલી હેર ટ્રાન્સપ્લાન્ટ નહીં, પણ એટલી બધી બીજી બધી કોસ્મેટિક સર્જરી, નોન સર્જિકલ, બોટોક્સ, ફિલર, લેઝર, આ બધી ટ્રીટમેન્ટ કરવાની હોય, અને નોન સર્જિકલ ટ્રીટમેન્ટ વાળ માટે પણ PRP, મિઝોથેરાપી, લેઝર થેરાપી, તો ઇટ્સ નોટ પોસિબલ ટુ ડુ અલોન. મારી પાસે બે હાથ છે, હું કેટલું કામ કરી શકું, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્લસ જેમ તમે વધારે સિનિયર થાવ, તો એક ઓર્ગેનાઇઝેશનને રન કરવા માટે યુ નીડ somebody who can guide, make sure the protocols બધું બરાબર ફોલોડ છે. એટલે આ બધા મારા અસિસ્ટન્ટ ની, મારા કલીગ્સ છે, જેને હું પર્સનલી ટ્રેન કરું till the time they reach one level, then they go and operate on patients, એટલે પછી જ, તો they cannot do. એન્ડ ધેટ લીડ્સ ટુ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણે ઘણી બધી ચર્ચા થઈ કે અમુક વખતે ડેમેજ થયેલા વાળનું બીજું કોઈ સોલ્યુશન નથી, ખરતા વાળનું સોલ્યુશન નથી, વ્હાઇટ હેરનું સોલ્યુશન નથી. એક સવાલ હું લઈ લઉં ખાલી. ઉંદરી એવો એક ગુજરાતીમાં આપણે રોગ કહેવાય છે માથાની અંદર, અને ઘણા લોકોને વિધાઉટ ડેન્ડ્રફ ખંજવાળ આવતી હોય. એટલે ડેન્ડ્રફ હોય એના તો શેમ્પુ આવે છે, એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરાવે ઘણા, પણ ડેન્ડ્રફ સિવાય પણ એક ખંજવાળ આવે, આમાં ખંજવાળ્યા કરે. એ સવાલ લઈ લો, અને પછી આપણે સવાલ લેવો છે મેઇન તમારા એરિયાનો, હેર ટ્રીટમેન્ટ, આપણે ટ્રાન્સપ્લાન્ટેશન કેમ કરી શકાય એનો. ઓકે, ઓફકોર્સ ઉંદરી એટલે બેઝિકલી ઇટ્સ રિફર ટુ ધેટ એલોપેશિયા એરિયાટા, જે આપણે કહીએ ને, ઇટ ઇઝ અ ઓટો ઇમ્યુન ડિઝીઝ. ઓટો ઇમ્યુનનો એ મતલબ છે કે આપણી બોડીની ઇમ્યુનિટી જ એ આપણા વાળને ડિસ્ટ્રોય કરે છે. તો ઇમ્યુનિટીમાં કઈ પ્રોબ્લેમ છે, આપણે કહ્યું વ્હાઇટ પેચીસ પણ આવે છે, કે આપણી બોડીની ઇમ્યુનિટી જ આપણા પિગમેન્ટેશનને ખતમ કરે છે, યા તો વાળને કાઢી નાખે છે. એટલા માટે સ્પોટ્સ કરીને આવે. ઘણી વખત આખા બોડીમાં હોય, બધા જ વાળ નીકળી જાય, આઈબ્રોના, મુસ્ટેશના, આખા બોડી પર એક વાળ પણ ન હોય, આપણે જોયું હશે ઘણી વખત, આઈલેશિસ પણ ન હોય, આઈબ્રોની કાંઈ પણ નહીં. નાઉ એનું ટ્રીટમેન્ટ ઇઝ વેરી ડિફિકલ્ટ. મેઇનલી યુ હેવ ટુ હેવ થિંગ્સ જે ઇમ્યુનિટીને હાઈ રાખે. હવે આજે કોરોનાના લીધે ઇમ્યુનિટીને હાઈ કરવા માટે તો બધાને બધું ખબર જ છે, એટલે કઈ કહેવાની જરૂર નથી. બટ સ્લીપ વેલ, રેસ્ટ વેલ, ઈટ વેલ, એક્સરસાઇઝ રેગ્યુલરલી, ઇન્ક્રીઝ બ્લડ ફ્લો, ઇમ્યુનિટીને હાઈ રાખો. હા, વિટામિન સી લેવાની, બીજા બધા એન્ટઓક્સિડન્ટ્સ જે આવે છે એ લેવાનું, કેલ્શિયમ, B6, B12 મેન્ટેન રાખો, એટલે વિટામિન ઈ રાખો. એટલે આ બધી વસ્તુઓ છે વિચ વિલ હેલ્પ ધીસ. પછી લોકલ સ્ટેરોઇડ એપ્લિકેશન, ઇન્જેક્શન્સ, યા પછી ઓરલ સ્ટેરોઇડ્સ which will help to suppress immunity, that will help in certain cases.
અને ફાઇનલી અધર એક્સપેરિમેન્ટલ ટ્રીટમેન્ટ્સ જે રીતે સ્ટેમ સેલ્સ, PRP, મિઝોથેરાપી may help little bit, but generally speaking this has no cure. You can try to control it, but there is no cure. અગર નાની પેચ આવે ફ્યુ, તો પછી લોકલ સ્ટેરોઇડ થી ધ રિસ્પોન્સ ઇઝ વેરી ગુડ, અને થોડા વિટામિન આપીએ, મિનરલ્સ આપીએ, તો ધ રિસ્પોન્સ ઇઝ વેરી વેરી ગુડ. પણ અગર આખા બોડીમાં ફેલાઈ જાય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ટ્રીટ, વેરી ડિફિકલ્ટ. અને પેલી ખંજવાળ આવ્યા કરે વાળમાં, ડેન્ડ્રફ ન દેખાતો પણ ખંજવાળ આવતી હોય. આમ તો ડેન્ડ્રફ ના લીધે જ મોસ્ટલી ખંજવાળ આવે, યા તો સેબોરિક ડર્મેટાઇટિસ યા તો સોરાયસિસ જે કહેવાય. ઓકે, તો યુ નીડ ટુ ગો ટુ ડોક્ટર. એન્ટી ડેન્ડ્રફ તમે વાપરો, હા, જે શેમ્પૂઝ બધા આવે છે, ઝિંક પેરેથીન અને જે બીજા આવે છે, કીટોકોનાઝોલ. હા, બીજું આપણે ડેન્ડ્રફની ટ્રીટમેન્ટ, મેં હોમ કેર તો તમને કહ્યું છે, દહીંમાં તમે 2 લીંબુ નાખીને, એવોકાડો છે અને હની છે, ધીસ થિંગ્સ કેન બી યુઝ. બરાબર છે. બિસાઇડ્સ ધીસ, અગર ખંજવાળ આવતી હોય તો ફંગલ ઇન્ફેક્શન હોઈ શકે, તો યુ નીડ ટુ ટેક ઓરલ ફંગલ એન્ડ ટોપિકલ એન્ટી ફંગલ્સ, એની જરૂર છે. અને એ તો પણ યુ નીડ કોલ્ટાર યા એવી બધી ટ્રીટમેન્ટ. ઇટ કુડ બી સોરાયસિસ ઓર સિવિયર ફોર્મ ઓફ સેબોરિક ડર્મેટાઇટિસ. સો ડોન્ટ ટ્રાય ટુ ટ્રીટ, ઘરે નહીં કરો, પણ યુ હેવ ટુ ગો એન્ડ વિઝિટ અ ડોક્ટર, અને એના સુપરવિઝનમાં બરાબર ટ્રીટમેન્ટ ની જરૂરત પડશે. પણ તમે જે ટ્રીટમેન્ટ કરો છો, જે તમારી સ્પેશિયાલિટી છે અને મેં અનુભવી છે, DHI એટલે હું તો એમ કહું છું કે વાળની ખેતી છે. કારણ કે મોટા ભાગે હેર ટ્રાન્સપ્લાન્ટેશનની અંદર પાછળથી સર્જરી કરવામાં આવે, કાપો મૂકવામાં આવે, ઇન્વેઝિવ સર્જરી થાય, અને પછી ત્યાંથી ઉપાડીને વાળ આખે આખા અહીં મૂકવામાં આવે. તમે, મેં જોયું છે નજર સામે કે ટાઈની ટાઈની ટાઈની, જેમ પેલા રોપા હોય, ખેડૂત જે એક રોપો છે એ માટીમાંથી બીજી માટીમાં રોપે, એમ આ સાઈડના અને આ પાછળના, અહીંથી ભલે વાળ બધા ગાયબ થઈ ગયા હોય, જેમ મારા પણ થઈ ગયા હતા, પણ અહીંથી અને અહીંથી પેચ લઈ અને ગ્રાફ્ટ કરો છો. અને પછી મેં તો જોયું છે, તમે મને કહ્યું નેક્સ્ટ ડે કે ભાઈ પિક્ચર જોવા જવું હોય તો જજો, નો પ્રોબ્લેમ, ખાલી પવન ન લાગે, તડકો ન લાગે એટલું ધ્યાન રાખજો, અને શેમ્પુ અહીં આવીને કરાવી જજો. એટલે ઇટ્સ વેરી ઇઝી. અને ત્રીજા દિવસે તો હું પાછો ઘર ભેગો થઈ ગયેલો એ કરાવીને. પછી 10 દિવસ મેન્ટેન કરવાનું હતું, અને ધેન આઈ એમ ફ્રી. હજુ અત્યારે વાળ આમાં હું કરું જ છું, તો આ બધાને દેખાડવા માટે પણ કરું, નથી એટલે એકદમ નેચરલ છે. બરાબર, જે ખરી ગયા છે એ તો મારી દોડધામને કારણે અને પૂજાગ્રહને કારણે ખરી ગયા છે. અને બીજું એક સેશન બાકી જ હતું અમારું, એકચ્યુઅલી આ જે ડેન્સિટી હતી એ વધારવાનું સેશન ઇઝ સ્ટીલ પેન્ડિંગ. વિરલભાઈ એમ કહેશે કે તમારી પાસે ઘરે બેસીને વાતો કરવાનો ટાઈમ છે, મારી પાસે આવવાનો ટાઈમ નથી. પણ પ્લીઝ, તમારી આ જે DHI ટેકનિક, હેર ટ્રાન્સપ્લાન્ટેશન એવી રીતે જરૂરી છે. ઘણા લોકોને એવો વહેમ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવો 2 મહિનામાં પાછા વાળ ખરી જાય છે. મને એવા પણ પ્રશ્નો આવ્યા છે કે 2 વર્ષ 3 વર્ષમાં તો પાછા બધા વાળ પાછા હતા એવા ને એવા ખરી જાય છે, તો શું કામ કરાવું? તો એના વિશે થોડીક આપણે વાત કરીએ. સી, બેઝિકલી જે વાળ પાછળ છે, સાઈડમાં છે, અને જે વાળ બોડી ઉપર છે, દે આર પરમેનન્ટ, દે ડોન્ટ ફોલ નોર્મલી અનલેસ દેર સમ અધર સ્પેશિયલ પ્રોબ્લેમ. તો આપણે એ જે એક્સ્ટ્રા વાળ હોય આપણે લઈને નાખી શકીએ. અને જેમ તમે પહેલા કીધું કટ કરીને કરતા હતા, ઇફેક્ટિવ છે એ ટ્રીટમેન્ટમાં, પણ વાળ આવે છે, પણ એના ઇન્ટ્રિન્સિક પ્રોબ્લેમ્સ, હેર ઘણા રૂટ્સ ડિસ્ટ્રોય થઈ જાય, આપણે ચીરો મૂકીએ, બ્લીડિંગ, ઇન્ફેક્શન એ બધું થઈ શકે. બરાબર છે. પણ આપણે આ DHI જે એડવાન્સ FUE જે કહેવાય, એડવાન્સ ટેકનિક છે, જેમાં આપણે મેન્યુઅલી વિથ શાર્પ પંચીસ એક વાળ કાઢીએ. તો મોસ્ટલી લોકો મોટર વાપરે ને તો હીટ ક્રિએટ થાય, હીટમાં વાળ ડિસ્ટ્રોય થઈ જાય. મોટરથી ટ્વિસ્ટ અને ટર્ન થાય, જેટલું ટોર્શન થાય ને એટલું વાળ ડિસ્ટ્રોય થાય. પ્લસ આપણે જે હોલ બનાવે મોટર સ્કેલ્પમાં વાળ કાઢતા, તો આમ રોટેટ થાય ને તો મોટું બને એ હોલ. બરાબર છે. આપણે આમ કટ કરીએ યા આમ કટ કરીએ તો મોટું લાગે ને, સ્ક્રૂ કરીએ તો, અને આજુબાજુના પણ વાળ ડિસ્ટ્રોય થાય. તો એટલે અમારા ટેકનિકમાં ડિસ્ટ્રક્શન ઓફ વાળ અને પ્રિઝર્વેશન ઇઝ મેક્સિમમ. એટલા માટે ગ્રોથ ઇઝ મેક્સિમમ. જો ઇમ્પ્લાન્ટેશન જે કરીએ છીએ એ સ્પેશિયલ ઇમ્પ્લાન્ટર્સ થી એક સ્ટેપમાં, વિધાઉટ આપણે હોલ બનાવીને નાખતા નથી વાળ. નોર્મલ ટેકનિકમાં શું આપણે હોલ બનાવીએ, વાળને પકડીને નાખીએ, તો એ વાળ રૂટ્સ થી ડેમેજ થઈ શકે. અગર બરાબર નાખ્યા નહીં તો ઇટ્સ અ ગ્રોઈંગ ટિશ્યુ, લિવિંગ ટિશ્યુ, ઇટ કેન ગેટ ડિસ્ટ્રોયડ. આમાં આપણે એક ઇમ્પ્લાન્ટરમાં વાળ ભરીએ છીએ અને નાખીએ છીએ, તો ડેપ્થ, ડાયરેક્શન, એંગલ ઇઝ પરફેક્ટ, લુક્સ વેરી નેચરલ. આપણે 100 વાળ નાખીએ, એમાંથી 90-95% ગ્રો, એટલે ગ્રોથ રેટ ઇઝ મેક્સિમમ. આપણે ખેતીમાં ઇમ્પોર્ટન્ટ છે, આપણે 100 ઝાડ નાખીએ, કેટલા સર્વાઈવ થયા, એમાં 10 જ ઉગ્યા તો ફાયદો શું નાખીને. એમાં DHI માં એ જ છે કે જે પ્રમાણે આપણે કાઢીએ નાખીએ, હેન્ડલિંગ મિનિમલ છે, નો ટચ કહેવાય, જરાય ડેમેજ ન થાય, અને 100 કાઢીએ તો 90-95% ની ઉપર ગ્રોથ હશે, જે ઇન્ડસ્ટ્રીમાં આજે નથી ફોલો થતું.
બીજી વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં ટેકનિશિયન વધારે કરે છે. અમારામાં તમને તો ખબર છે ઓનલી અ ક્વોલિફાઈડ સ્પેશિયલિસ્ટ ડોક્ટર વિલ ડુ ધ પ્રોસિજર, નો ટેકનિશિયન વિલ ટચ. એટલે એના માટે એનું એક્સપર્ટીઝમાં પણ ફરક પડી જાય. એટલે આ ખાસિયત છે. આઈ હોપ એકદમ નટશેલમાં હું તમને એક્સપ્લેન કરી શક્યો કે DHI ટેકનિકની ક્લાસ, સો ધ લુક ઇઝ ઓલ્સો વેરી નેચરલ. આપણે એક જ સ્ટેપમાં નાખીએ વિધાઉટ મેકિંગ હોલ્સ તો ડેપ્થ, ડિરેક્શન, એંગલ અને ડેન્સિટી પરફેક્ટ આવે. એટલે એકદમ નેચરલ લાગે. આપણે ઘણી વખત વાળ ઉભા, સ્પાઇકી, અહીંયા ત્યાં જઈ રહ્યા એવું ના લાગે. એટલે દેટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ DHI. અને જયભાઈ તમારું સેશન ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. હા, અને પેન્ડિંગ જ છે, કારણ કે શરૂઆતમાં તો બહુ જ સરસ હતા. ધેન એક બે દવાઓ છે, એક એ પણ એની ચર્ચા કરી લઈએ, કારણ કે ઘણા લોકોએ પૂછ્યું છે એટલે પબ્લિકને ખબર પડી ગઈ છે કે આ બે દવાઓ બધે લેવાય. એક ફિનસ્ટીરાઇડ અને એક મિનોક્સિડિલ. હવે મિનોક્સિડિલ, યસ. એવી એડવાઇસ છે કે લીવરના કે એવા કોઈ સાઇડ ઇફેક્ટના પ્રોબ્લેમ હોય તો એ સ્ટોપ કરવી. અને તમારી પાસે આયુર્વેદિક સોલ્યુશન હતા, આઈ નો કે તમે એમ કહેલું કે આપણી પાસે હર્બલ સોલ્યુશન પણ છે. નોટ નેસેસરી કે આપણે કેમિકલ સોલ્યુશન જ લેવા. એટલે એ પણ છે. વિટામિન ઝિંક અને વિટામિન ઈ ની ટેબ્લેટ્સ ઘણા લોકો લેતા હોય છે હેર માટે, ક્યાં તો લેતા હોય છે કોઈ ડોક્ટરને મળ્યા વગર ઓવર ધ કાઉન્ટર. અને કેટલાક લોકો પેલું મિનોક્સિડિલ એને એપ્લાય કરતા અને જે ડોક્ટર એડવાઇસ કરતા હોય છે. તો આ હેર ટ્રાન્સપ્લાન્ટેશન સિવાય આ ટ્રીટમેન્ટનો કેટલો રોલ? ઓફકોર્સ આજે ગોલ્ડ સ્ટેન્ડર્ડ જે ટ્રીટમેન્ટ કહીએ દેટ ઇઝ મિનોક્સિડિલ અને ફિનેસ્ટ્રાઇડ. આને ગોલ્ડ સ્ટેન્ડર્ડ કહેવાય છે. મિનોક્સિડિલ વર્ક્સ એટ વેરિયસ લેવલ્સ. બ્લડ સપ્લાય ઇમ્પ્રૂવ કરે, હેરની ક્વોલિટી એટલે હેરની ગ્રોથ ઇમ્પ્રૂવ કરે. જેટલો ટાઈમ હેર ઇઝ ઇન ગ્રોથ ફેઝ એટલો ટાઈમ એ હેલ્ધી રહે છે. ઇટ ઇઝ અ સ્ટ્રોંગ હેર. જેમ એ રેસ્ટિંગ ફેઝમાં કે ફોલ ફેઝમાં જાય તો વીક થઈ જાય. તો મિનોક્સિડિલ એને વધારે ટાઈમ ગ્રોથ ફેઝમાં રાખે. અને મેઇનલી ટોપિકલી લગાડે. વેરી રેરલી આપણે ટેબ્લેટ લઈએ. ઇટ્સ વેરી સેફ. આઈ એમ નોટ ગોઈંગ ઇન ડિટેલ ઓફ સાઇડ ઇફેક્ટ, બટ ઇટ ઇઝ વેરી સેફ અને FDA અપ્રૂવ છે. ફિનિસ્ટ્રાઇડ સમટાઈમ્સ મેલ હોર્મોન્સને અફેક્ટ કરી શકે છે, પણ ધેન ટેકન પ્રોપરલી અંડર સુપરવિઝન અગેન ઇટ ઇઝ FDA અપ્રૂવ, વાંધો નથી આવતો. ઇટ્સ ધેર નો પ્રોબ્લેમ. બિસાઇડ્સ ધીસ ઘણી બધી ટ્રીટમેન્ટ છે, PRP, લેઝર, મીઝો. કઈ ટ્રીટમેન્ટ તમને કામ આવશે એ તો જોઈને જ એક વખત આપણે અસેસ કરીને જ કરી શકીએ. વિટામિન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. right vitamins, right minerals at the right time. I've already mentioned, મેં પહેલા મેન્શન કર્યું છે, વિટામિન C, વિટામિન E, વિટામિન D, કેલ્શિયમ, B12, B6, B3, પછી પ્રોટીન્સ, આ બધું હોવું જોઈએ વાળમાં, ને તો વાળ ખરી શકે છે. વિટામિન E ઓફકોર્સ સો ઓલ ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો ઘણા ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ મળે છે જે હેર વિટામિન કહેવાય. તો યસ દે આર સેફ, ઓફકોર્સ દે આર સેફ. અધરવાઇઝ ઇટ્સ બેટર તમે એક ડોક્ટરને મળો, બરાબર ટેસ્ટ કરાવો, બરાબર એનાલિસિસ કરાવો, હેરની એનાલિસિસ, સ્કેલ્પની એનાલિસિસ, અને then you start treatment. Otherwise you may be in trouble. You may do the wrong treatment and you may actually damage વધારે થઈ શકે ગેઇન કરતા. અને હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવ્યા પછી જે બધાને એવી બીક છે કે 1-2 વર્ષમાં પાછા બધા હેર ખરી જાય અને પછી ફરીથી કરાવવું પડે, તો મારો તો અનુભવ એવો નથી. મારો તો અનુભવ બહુ પોઝિટિવ છે. આપણે તો 5 વર્ષ થવા આવ્યા આ ટ્રીટમેન્ટને. અત્યારે જે છે એ પહેલા કરતા તો સરસ જ છે. અને હજી આપણે તો ઓલરેડી મેં કીધું એમ સેશન જ બાકી છે, અધૂરી રહી ગઈ. ના એટલે શું થાય કે જેમ તમે મારી પાસે આવ્યા, તમે એકદમ બોલ્ડ હતા, થોડા વાળ હતા, તો ઘણા લોકો શું કરે, વાળ નાખીએ ને એક્ઝિસ્ટિંગ વાળનું ધ્યાન ના રાખે, પછી એક્ઝિસ્ટિંગ વાળ પડી ગયા તો લોકોને લાગે કે મારા ટ્રાન્સપ્લાન્ટ વાળ પડી ગયા. તો ટ્રાન્સપ્લાન્ટ વાળ નથી પડતા, એની લાઈફ બહુ લાંબી હોય છે. સો ધીસ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. અને લોકોને સમજાવીને અમે થાકી જઈએ. પછી ફોટો દેખાડીએ કે ભાઈ તારા અહીંયા વાળ નહોતા, અહીંયા નાખ્યા હતા, તારા અહીંયા પડી ગયા છે, હવે એમાં શું કરીએ. એટલે જયારે ટ્રાન્સપ્લાન્ટ તમને મેં ફર્સ્ટ આઈ ટોલ્ડ યુ, તમે પહેલી વખત આવ્યા તો કીધું કે તમારે જ્યાં ગેપ છે આપણે વાળ નાખશું એટલે 2 સેશન લાગશે એને ભરતા, પણ જે એક્ઝિસ્ટિંગ છે પણ એમને મેન્ટેન રાખો. નહીં તો એ ખરી ગયા તો 5,000 નાખો અને 10,000 ખરી ગયા બીજા તો you're back to square one. So this is the myth. Transplanted will not fall. They are for life. But you must take care of the existing. જે તમારા એક્ઝિસ્ટિંગ વાળ છે એની કેર કરવી પડે. એટલે ટ્રાન્સપ્લાન્ટ પછી પણ તમારા ડોક્ટરને 6 મહિને વિઝિટ કરો. શ્યોર. એટલે હું તો વિઝિટ તમને કરતો રહું છું. મુશ્કેલી એટલી જ હોય છે કે એટલી બધી દોડધામ થઈ ગઈ, કોરોનાએ ફાયદો કરાવી દીધો, લોકડાઉન બેસાડીને બ્રેક અપાવી દીધો બધાને. નહીંતર હું સતત 7 દિવસ લગી ઘરે હોઉં એવું પણ નહોતું બનતું, એટલે તમારી પાસે પહોંચી નહોતો શકતો. પણ ઇટ ઇઝ અ પર્સનલ થિંગ. હું જે વાત કરું છું એમાં એક એ પણ છે કે દાખલા તરીકે અત્યારે બધા કેપ બહુ પહેરે ઉનાળામાં. એક ધારો કે બચાવવા માટે આપણે ટોપી પહેરવી જોઈએ. અને હેલ્થકેર વર્કર્સ જે અત્યારે કામ કરી રહ્યા છે હોસ્પિટલમાં,
એમને તો સ્કાલ્પ ઉપર કેપ પહેરવી ફરજિયાત છે, એટલે 12 કલાક 14 કલાક લોકો કેપ પહેરી રાખે. ઇઝ ઇટ ગુડ? ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તડકો લાગવો જ ન જોઈએ, વાળને કેપ જ પહેરી રાખવી જોઈએ? ના, કેપ તમે લૂઝ કેપ પહેરો, બ્રીધેબલ પહેરો તો there is no problem, બટ એકદમ ટાઈટ પહેરો અને પછી ખરી જાય તો that's different. બીજી વસ્તુ જે અમે હેલ્થકેર તરીકે પહેરીએ છીએ પોરસ અને બ્રીધેબલ કેપ હોય છે અને એનું ઇલાસ્ટિક ખાલી અહીંયા હોય છે, વાળને સફોકેટ નથી કરતું, ઇટ જસ્ટ સિટ્સ ઓન ધ હેર. ઓફકોર્સ ગરમી થાય છે એમાં ઘણી વખત, સો દેટ એનું ધ્યાન રાખવું પડે, પણ જનરલી સ્પીકિંગ અગર તમે બ્રીધેબલ, પોરસ અને બહુ ટાઈટ કેપ ન પહેરો તો વાંધો ના આવે. ઇટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. વિરેનભાઈ, છેલ્લા થોડાક સવાલો એવા છે કે જે સ્પેસિફિક છે, એટલે કેસ સ્પેસિફિક લોકોએ પૂછ્યા છે, અને એ હું તમારી સામે આમાં મારે જોવા પડશે, કારણ કે વાચકોએ પૂછ્યા છે અને બધા અમારા ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ ઉપર, ફેસબુક ઉપર એમાં આવ્યું છે. પણ તમારે તો સાંભળવાનું જ છે, હું ખાલી જોઈને બોલતો જાઉં છું કે શું શું પૂછ્યું છે એમણે. આપણે એમને જે જનરલ પૂછ્યું એ દરેકના જવાબ આપી દીધા. એક મારે તમારી પાસે જવાબ જાણવો છે આ સવાલો લેતા પહેલા, કે તમે માત્ર હેર ટ્રીટમેન્ટ નથી કરતા, તમે સ્કિન ટ્રીટમેન્ટ પણ કરો છો, તમે વન ઓફ ધ બેસ્ટ કોસ્મેટિક સર્જન ઓફ ધ ઇન્ડિયા એન્ડ ધ એશિયા એન્ડ ધ ગ્લોબ છો. પૃથ્વી ઉપર જે કેટલાક સારા કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જન છે માય ફ્રેન્ડ્સ, એમાંના એક ડોક્ટર વિરેન દેસાઈ છે. એટલે ઘણા લોકોને લાઇપોસેક્શનની ચિંતા છે, ટમી ટકની ચિંતા છે, કોઈ ફેસ લિફ્ટનું પૂછે છે કે ફેસ લિફ્ટ કેમ કરાવવું. મને એક જુવાન મિત્રએ એવો પણ મેસેજ કર્યો કે આ દાઢી સરખી નથી ઉગતી, એની ટ્રીટમેન્ટ થાય કે નહીં, કે સરખી દાઢી થઈ જાય, સરખી મૂછ મચતા આવી જાય. તો આપણે એ સવાલ પહેલા લઈ લઈએ. યસ, ઓફકોર્સ આપણે હેર લઈએ છીએ યા તો બોડીમાંથી પણ લઈએ, આખી દાઢી, ફ્રેન્ચ બિયર્ડ, મૂછ જે જોઈએ આપણે બનાવી શકીએ. આઈબ્રોઝ કરીએ છીએ ફિમેલ્સમાં, આઈ લેશિસ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. બોલો, આઈ લેશિસ પણ કરી શકીએ છીએ. મારી પાસે તો એવા 2 પેશન્ટ આપ્યા તો બોલે ચેસ્ટમાં મને થોડા હેર જોઈએ છે, તો અમે અહીંયાથી લઈને થોડા ચેસ્ટમાં વાળ નાખ્યા. એટલે આપણે અહીંયાથી વાળ ક્યાં પણ નાખીએ બોડીમાં આપણે નાખી શકીએ છીએ. તમે અગર મારું વેબસાઇટ વિઝિટ કરો તો there are some interesting cases, સ્પેશિયલી મુસ્ટાચ, બિયર્ડ અને આઈબ્રો, which is very common, એટલે ઘણા લોકો કરાવે છે. પણ પોતાના જ વાળ જોઈએ ને વિરેનભાઈ, બહારના નહીં. પોતાના વાળ, નો, વાળમાં એન્ટીજન હોય એટલે રિજેક્ટ થઈ જાય, કોઈ બીજા ના વાપરે તો ઓનલી પોતાના જ વાળ જોઈએ. રાઈટ. એટલે બાકી તમે વાત કરી કે ઘણી બધી બીજી સર્જરીઝ અને બધું છે, એટલે યસ, કોસ્મેટિક સર્જરીઝ તો છે જ ઘણી બધી. એનું આપણે અગર વાત કરીએ તો જુદું સેશન લેશું આપણે એના માટે. તમારી વધારે ક્યારેક 1 કલાક લઈ લેશું. આ બધો પ્રિન્સિપલ લોકોના સવાલ આવશે અને ત્યારે મારા મનમાં છે કે એ લાઇપોસેક્શનના પણ સવાલો છે, ફેસ લિફ્ટના સવાલો છે. સૌથી લાઇપોસેક્શન ને ફેસ લિફ્ટના આવ્યા છે કે ભાઈ એ સર્જરી કરાવાય કે નહીં. મોટાભાગે લોકોને નામથી જ બીક લાગી જાય છે, એટલે કરાવાય કે નહીં એવું બધા પૂછે છે. અને મને યાદ છે મને કહેલું કે જો લાઇપોસેક્શન થી લુક સરસ થાય પણ હેલ્થ સરસ ના થાય. હેલ્થ સરસ કરવા માટે તો એક્સરસાઇઝ જ કરવી પડે, વેટ રિડક્શન કરવું પડે. એબ્સોલ્યુટલી. હું ફેટ કાઢીને સ્ટબર્ન ફેટ તો કાઢી નાખું, પણ તમારી હેલ્થ લાઇફસ્ટાઇલ સારી ન હોય તો પછી શું ફાયદો? એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આપણે હેર કેર ઉપર પાછા ફરીએ અને હેર કેર ઉપરના મહત્વના જે સવાલો છે એમાં એક ઇન્ટરેસ્ટિંગ સવાલ એ આવ્યો છે કે સિરોસિસ ઓફ લીવર છે, અને સિરોસિસ ઓફ લીવર અને એક બીજા પેશન્ટ છે એમને થાઇરોઇડ છે, અને ત્રીજા એક પેશન્ટનો સવાલ આવ્યો છે એમને કેન્સર છે. એટલે કેન્સર ક્યોર થઈ ગયું છે, કિમોથેરાપી થઈ ચૂકી છે. આ ત્રણેય લોકોનો સવાલ છે કે થાઇરોઇડમાં, સિરોસિસ ઓફ લીવરમાં એટલે લીવરની બીમારીમાં, અને કેન્સરમાં, થાઇરોઇડમાં, લીવરમાં, આ ત્રણેયમાં હેર થેરાપી કરાવી શકાય અને શું કેર રાખવી? થાઇરોઇડમાં તો કરાવવી જ જોઈએ, બીકોઝ થાઇરોઇડ, ઇમ્બેલેન્સ ઓફ થાઇરોઇડ, હાઇપો એટલે ઓછું યા હાઇપર એટલે વધુ, બે વસ્તુમાં હેર ડેમેજ હાઇપોમાં. વન ઓફ ધ very big causes, especially in women and early stages in youth, is thyroid disorders. Okay, તો અગર કોઈ ફિમેલ આવે કે અગર બહુ યંગ પેશન્ટ આવે તો અમે હંમેશા એનું થાઇરોઇડ લેવલ ચેક કરીએ. તો યુ મસ્ટ ડુ એન્ડ કંટ્રોલ ઇટ, એન્ડ દેન યુ મસ્ટ ટેક કેર ઓફ ધ હેર, જે મેં વાત કરી છે બધી, અને યુ મસ્ટ કમ એન્ડ ડુ સમથિંગ ફોર ધ હેર. નાઉ કમિંગ ટુ કેન્સર. કેન્સર પર સે ડઝન્ટ અફેક્ટ ધ હેર, પણ કીમોથેરાપીના જે ડ્રગ્સ હોય they affect the hair roots. બરાબર છે? તો at an early stage, yes, you must come and visit a doctor and start some treatment for the hair. જે ટ્રીટમેન્ટથી આપણે હેર પ્રિઝર્વ કરી શકીએ, વિટામિન્સ લઈને, ટોપિકલ જે મિનોક્સિડિલ છે, it will really help in the long run. It will help to preserve the hair. Coming to cirrhosis કન્ડિશનમાં આપણે બોડીની મેટાબોલિઝમની અને
ડ્રગ ડાયજેશન, ડ્રગને બ્રેક કરવાની ઇમ્બેલેન્સીસ થઈ જાય છે, બરાબર છે, સિરોસિસમાં. So you have to give certain drugs with a lot of care, but otherwise a lot of vitamins, minerals can be given topically. આપણે આપી શકીએ, PRP, મેસોથેરાપી ટોપિકલી પણ કરીએ, જે વિટામિન મિનરલ ડિરેક્ટલી સ્કેલ્પમાં આપીએ, ગ્રોથ ફેક્ટર, સ્ટેમ સેલ્સ, મિનોક્સિડિલ એપ્લિકેશન, એ બધું તો બહુ સેફ છે અને they will help. So yes, it's possible to do. And I'm again insisting, thyroid is જેટલું એલી તમે ટ્રીટ કરશો એટલા તમારા વાળ પ્રિઝર્વ થશે. Thyroid ટ્રાન્સપ્લાન્ટ કરાવી imbalance શકાય? of thyroid can damage. Yes, of course. ટ્રાન્સપ્લાન્ટ કરાવી Once શકાય thyroid is controlled, 100% કરાવી શકે, ત્રણો કન્ડિશનમાં કરાવી શકાય. But cancer is only after it is controlled. એટલે once the oncologist, oncosurgeon says it is controlled, then only we will do, not before that. Good. એક એ છે કે આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે કેમિકલને કારણે, તડકાને કારણે જે વાળ એક વખત ખરવાના શરૂ થાય એ પછી આપણે માની લો કે મેનેજ કરીએ આ બધું જ, અને એના પછી વાતાવરણ ફરે, એટલે ભાઈએ જે કેસ મોકલ્યો છે એબ્રોડથી છે, એટલે એમણે એમ કહ્યું કે કેનેડાની અંદર કોલ્ડ બહુ છે, એ કેનેડામાં રહે છે. એક ઇન્ટરેસ્ટિંગ, મને સિંગાપોરથી એક મિત્રનો મેઇલ આવ્યો છે, એમણે એમ કહ્યું કે ચાઇનીઝ લોકોના વાળ છે ક્યારે ખરતા જ નથી, મેં તો કોઈ ચાઇનીઝ ચાઇના લોકો મારી આસપાસ જોયા જ નથી, એટલે મોંગોલિયન બ્રીડમાં વાળ નથી ખરતા એવું છે. કેનેડા વાળા ભાઈ એમ કહે છે કે ઠંડી બહુ છે એટલે મારા વાળ ખતમ થઈ ગયા છે. પેલા ભાઈ એમ કહે છે કે ભાઈ ચાઇનીઝ લોકોના વાળ નથી ખતમ થતા. No, of course, it is a known fact that Chinese baldness incidence is much lower. It is a known fact. Nothing, but much lower as compared to us. So it is more in Caucasians, it is more in Indians. Indians માં ઘણું જોવા મળે છે. Second thing is, તમે જ્યારે ઘણા લોકો છે ને કે હું વાંચવા માટે અબ્રોડ ગયો તો ત્યારે બહુ વાળ ખરી ગયા, કે હું આ કોલ્ડ વેધરમાં ગયો એટલે ખરે છે વધારે. So શું થાય, આપણે number one, the weather, it is very very dry. That makes it, that affects it. Cold. Number two, when you go out, આપણું ન્યુટ્રિશિયસ ઇન્ડિયન ખોરાક નથી મળતું ઘણી વખત. So that some food imbalances can occur. Number three, a lot of developed countries also still use hard water to wash the hair. આપણે US માં, UK માં, most of Europe માં, Canada માં, it's hard water. So that can cause a lot of damage. So consult your doctor immediately. Use water softeners. Try to use, make sure તમે વાળનું કન્ડિશન બરાબર કરો છો, જે મેં રેમેડી સમજાવી છે. અને of course you take a nutritious diet, reduce your stress, and of course finally the other drugs like minoxidil and all will help. ખારા પાણીની અસર થાય? એક મિત્ર દરિયા કિનારેથી સવાલ પૂછ્યો છે કે ખારા પાણી હું દરિયા પાસે. No, ખારા પાણીની અસર ન થાય. Okay. Not ખારા પાણી is not very harmful to the hair unless it is extremely salty. એટલે એક અલગ વસ્તુ છે, નહીં તો it's not very harmful to the hair. But hard water is. Yes. હાર્ડ વોટર. અને એની સાથે એક જોડાયેલો બીજો ઇન્ટરેસ્ટિંગ સવાલ એ છે કે ડેન્સિટી હેરની લો હોય તો શું કરવું? કારણ કે હેર હોય, ગ્રોથ હોય, લાંબા વાળ પણ હોય, ડેન્સિટી લો હોય, એટલે મેં તો એવું એક જગ્યાએ વાંચેલું કે ભાઈ હેર કટિંગ દર 2 મહિને કરાવી લેવું, એટલે શું થાય કે બહુ લાંબા વાળ થાય નહીં, બહુ પેલા ડેન્સિટીની અંદર પ્રોબ્લેમ કરે નહીં. પણ મેડિકલ ઓપિનિયન શું છે? No, લાંબા વાળ easier to, little difficult to manage, અને એમાં સ્પેશિયલી પછી સ્પ્લિટ એન્ડ્સ અને એ બધું થાય, રાઈટ, ડ્રાયનેસ, બ્રિટલ, એટલા માટે. The other thing is કે જેટલા થોડા શોર્ટર હોય ને તો they look fuller as compared to બહુ લાંબા હોય, ઓઇલી થઈ જાય તો they look more sparse, તમે જોયું હશે. એટલે that is another thing. But અગર ડેન્સિટી લો હોય અને થઈ રહી છે, એટલે either you are born with less density is different, but અગર ડેન્સિટી ઓછી થઈ રહી છે, then you are probably, તમારું રૂટ આખું નથી પડી રહ્યું. એક રૂટમાં 2, 3 કે 4 વાળ હોય તો મે બી 1 કે 2 વાળ જઈ રહ્યા છે, તો તમે બોલ્ડ પેચ નથી દેખાતો, પણ ઓવરઓલ ડેન્સિટી ઓછી થઈ રહી છે. યા તો હેર ઇઝ ગેટિંગ થિનર, એને ન્યુટ્રિશન નથી મળતું બરાબર, ઇટ ઇઝ બીકમિંગ થિનર. સો યુ નીડ ટુ ગો ટુ અ ડોક્ટર, ટ્રીટ ઇટ પ્રોપરલી, બરાબર વિટામિન્સ, મિનોક્સિડિલ, આ બધું કરીને હેરને ગ્રોથ ફેક્ટર્સ આપીને, નરિશમેન્ટ આપીને, વી નીડ ટુ મેક ઇટ થિકર. દેટ ઇઝ ધ હોલ પોઈન્ટ. એટલે ઇફ યુ થિંક કે ડેન્સિટી ઓછી થઈ રહી છે, ઇમિડિયેટલી વિઝિટ અ ડોક્ટર. તમે નહીં કરશો તો ડેફિનેટલી બોલ્ડનેસ વિલ કમ સૂન. રાઈટ. અને છેલ્લો એક સવાલ છે આમાંથી આવેલો, આ જે બધા સવાલો વાચકોના આવ્યા છે એમાંથી, અને એ સવાલ એવો છે કે મારે આમાં બહુ રમૂજ વાળો સવાલ છે કે સ્ત્રીઓને ઘણી વખત દાઢીમૂછ ઉગી જાય છે ચહેરા ઉપર, રૂવાટી વાળી, અને પુરુષોને ઘણી વખત બહુ પાતળા દાઢીમૂછ હોય છે.
એટલે એના માટે શું કરવું કે એ હેર ટ્રીટમેન્ટ કરાવવી પડે, એના માટે લેસર ટ્રીટમેન્ટ કરાવવી પડે, લેસર ટ્રીટમેન્ટ એડવાઇઝેબલ, આ બધા વધારાના અનવોન્ટેડ હેર જ્યાં હોય. વોન્ટેડ હેર ની તો આપણે બહુ ચર્ચા કરી, અનવોન્ટેડ હેર. Of course, unwanted hair, so laser treatment is the best treatment that is available today, safest and best treatment. Of course, underlying કઈ metabolic problem, PCOD या hirsutism या કોઈ બીજું metabolic problem નથી અને હોય તો એનું ટ્રીટ કરવું જોઈએ મેડિકલી બરાબર ડોક્ટર પાસે જઈને. અને મેન early stages, if they have less hair, then transplant is a good option. But બહુ early stage માં આપણે ડિટેક્ટ કરીએ તો we can give some hormones to try to stimulate growth. Even topical applications can help sometimes to stimulate growth. Otherwise ટ્રાન્સપ્લાન્ટ આપણે અહીંયાના વાળ નાખીને આખી દાઢીને મૂંછ બનાવી શકીએ તો એમાં વાંધો નથી આવતો. રાઈટ. એટલે પહેલા રિમૂવ કરી નાખવાના અનવોન્ટેડ હોય અને પછી વોન્ટેડ હોય ફરીથી ઇટ્સ લાઈક અ પેઇન્ટિંગ વર્ક. ઇટ્સ વેરી ક્રિએટિવ વર્ક. કાઇન્ડ ઓફ યસ. તમને મેં એ રીતે પણ જોયા છે કે તમે લુક ચેક કરો કોમ્પ્યુટરમાં, તમે 5-7 લુક ચેક કરો અને પછી ફાઇનલ કરો કહો કે આ મારી સામે જે વ્યક્તિ બેઠી છે ને આ લુક પરફેક્ટ લાગશે. હવે hair transplant is of course lot of science, lot of medicine, but it is 50% art. કયું વાળ ક્યાં નાખવાનું, થોડા પતલા આગળ, વધારે ડેન્સ સેન્ટરમાં, સિંગલ્સ આગળ, ડબલ્સ ટ્રિપલ્સ અહીંયા, નેચરલ લાગવા માટે કયા ડાયરેક્શન, કયા એંગલ સૂટ થશે, કઈ હેરલાઇન, સ્ટ્રેટ હેરલાઇન, યુ, વી શેપ હેરલાઇન, કયા એજે સૂટ થશે, પ્રોફેશનના હિસાબે. જે રીતે કોઈ એક્ટર હોય અને એને હું એકદમ ઊંચી હેરલાઇન આપું તો એને સૂટ નહીં થાય, એનું પ્રોફેશનમાં કામ પ્રોબ્લેમ આવે. તો there are so many factors જે આપણે બેલેન્સ કરવાના છે and that is the science and the art of hair transplant. એટલે એ બધા બે and the experience, and that only comes with a lot of experience, Absolutely. with a lot of knowledge, reading and experience. Thank you. અને લોકો એવું પૂછે છે, મેં જવાબ પણ આપી દીધા કે કોસ્ટ જાણવા માટે તમારે કન્સલ્ટેશન લેવું પડે કે આ ખર્ચ થાય તો ખર્ચ તો ડોક્ટર નક્કી કરે કેટલી જરૂર છે. પણ ઓન એન એવરેજ મને ખ્યાલ છે કે એક વાળ રોપવાના એંગલથી ખર્ચ નક્કી થતો હોય છે હેર ટ્રાન્સપ્લાન્ટેશન. એટલે એ ઘણા લોકોની ક્યુરિયોસિટી છે કે કેટલું બજેટ જોઈએ. I think that is a wrong question because એ પ્રોફેશનલના સ્કિલ પર છે. પણ જે રીતે કોઈ લોયર 5,000 પર અપિયરન્સ ચાર્જ કરે, કોઈ લોયર 5 લાખ પણ ચાર્જ કરે છે. એવી રીતે we think our transplant technique is unique, so it should be which shows cost justifies my experience, my uniqueness, as well as it's affordable for people. That is what I feel. એટલે કેટલા વાળ જોઈએ છે એના પર 1.5 લાખ થી શરૂ થઈને 4-5 લાખ સુધી પણ જઈ શકે. પ્લસ ઇટ ડિપેન્ડ્સ અપોન આપણે રોકવાની ટ્રીટમેન્ટ. ઘણી વખત વી ડોન્ટ નીડ ટ્રાન્સપ્લાન્ટ, બીજી ટ્રીટમેન્ટ થી પણ ઘણા વાળ આવી જાય છે તો પછી કોસ્ટ ઇઝ મચ લેસ. એટલે આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ ઓનલી વન્સ ધ પેશન્ટ કમ્સ ટુ ધ ક્લિનિક વી કેન કન્સલ્ટેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ડોક્ટરોના ચડતા લોકો બીવે છે એટલે હવે તમને 1 કલાક સુધી સાંભળ્યા પછી તમારી સ્માઇલ જોયા પછી આઈ ગેસ કે આ જેટલા પ્રેક્ષકો આ સાંભળતા હશે, જોતા હશે, એને એટલો ટ્રસ્ટ બેસે કે આ ડોક્ટર આપણા ગુજરાતી છે અને આની પાસે જવાય, આ સાચી સલાહ આપશે, ખોટું મૂર્ખ નહીં બનાવે. તમને ખબર છે, તમે મને કેટલી વસ્તુ પૂછો છો અને ઘણી વખત ઘણા પેશન્ટ આવે મારી પાસે, ડોક્ટર આ છે, મેં કીધું યાર બધું ઠીક છે તો કેમ કાંઈ કરો છો યાર, છોડી દો ને યાર. તો મને ઘણા લોકો ઘણા પેશન્ટ આવીને કે હું કોઈ બીજા કોસ્મેટિક પાસે જાઉં તો કે આ 10 વસ્તુ કે, હું એક વસ્તુ પૂછું 10 વસ્તુ કહી દે. મેં કીધું બાબા મારું એવી આદત નથી. જે વસ્તુ માટે તમે આવ્યા છો એ જ વસ્તુ કહેવાનો છું, નંબર 1 ફર્સ્ટલી. બીજી વસ્તુ મારી એમ આદત છે કે મને પોતે જ ના જરૂરત લાગે કે તમને આવું કેમ કરાવો છો, કે આનું કઈ બહુ કારણ નથી કરવાનું, તો હું તમને ના જ પાડી દઈશ. એટલે આઈ ડોન્ટ નો, ઇટ્સ અ ટ્રસ્ટ ફેક્ટર એન્ડ ઇટ ઇઝ સમથિંગ ધેટ આઈ હેવ ગ્રોન અપ વિથ. એટલે હું મોટો થયો છું એટલે આઈ બિલીવ ઇન ધેટ. એટલે કલ્ચર ઓફ ધ ફેમિલી, જેને આપણે સંસ્કાર કહીએ. થેન્ક યુ. મારા પરિવાર વિશે મને યાદ છે, આ મારે કહેવું જોઈએ ખાસ બધાને, કે ધ્રોળની અંદર હું એમબી સ્કૂલની અંદર બોલવા માટે ગયેલો. ઇટ્સ વોઝ અ વન્ડરફુલ સેશન અને ત્યાં તમને યાદ કરવામાં આવ્યા. ઇટ વોઝ સરપ્રાઈઝ ટુ મી કે આ ફેમિલી છે એનું પણ અહીં યોગદાન છે. તો એમડી મહેતા, એટલે તમને તો ખબર છે અમે ત્યાં સ્કૂલ અને યુનિવર્સિટી રન કરીએ છીએ. સો દેટ ઇઝ ઓફ કોર્સ ફાઉન્ડેશન દેટ ઇઝ મારા નાના, એટલે માય ગ્રેન્ડફાધર. એન્ડ મમ્મીએ પણ કન્ટિન્યુ કર્યું છે. મારા બધા મામાઓએ, ઘણા બધા મારા કઝિન્સ, વી ઓલ હેવ કોન્ટ્રીબ્યુટેડ. એમાં ઘણા સમ આર વેરી વેરી એક્ટિવ છે. એન્ડ સો એટલે દેટ ઇઝ હાઉ ગિવ બેક સમથિંગ. અને યા દેટ ઇઝ
we try, અમે ટ્રાય કોશિશ કરીએ જેટલું થઈ શકે એટલું. And I'm from a family of doctors. મમ્મી પપ્પા બે ડોક્ટર છે, સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે. So we try whatever we can in the best possible way. I want to mention one thing, કે you are so sharp and you are so considerate, I mean kind, કે I remember once I mentioned કે મારા છોકરાઓને રાજકોટના પેડા બહુ ભાવે છે અને તમે જ્યારે મળવા આવો છો હંમેશા લઈને આવો છો, યાદ રાખીને. એ તો અમારા બધાની એવી આદત હોય કે ભાઈ કોઈ ખાવા પીવાનું હોય તો લઈને જાય. પેલું સલમાન ખાન ચલો ઉનકે લીએ કુછ લેતે ચલે, એવું એક આખું પ્રેમ રતન ધન પાયોમાં સોંગ બનાવેલું સલમાન ખાને. એટલે હોય છે. પણ તમે મેં જોયું છે કે તમે અમુક તો આપણે નામ મેન્શન ન કરી શકીએ પ્રાઇવસી કોન્ટ્રાક્ટને લીધે, એવા ભારતના ટોચના ફિલ્મ સ્ટાર્સ તમારી પાસે આવે છે અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ માટે, અને છતાં પણ તમે એમની સાથે વાત કરતા હો એટલા જ પ્રેમથી કોઈ પણ અજાણ્યા પેશન્ટ સાથે સેશન કરતા હો છો. સો ઇટ્સ યોર કાઇન્ડનેસ, અને એ આપણું એક ફેમિલી કલ્ચર કહી શકાય, એક તમારી ગ્રાઉન્ડેડ હમ્બલનેસ કહી શકાય, એવું છે. ના, સી ફોર અસ પેશન્ટ ઇઝ અ પેશન્ટ, કોઈ પણ હોય. એટલે જેના પાસે જે આવ્યો છે એને પ્રોબ્લેમ લઈને વી હેવ ટુ ટ્રીટ. તો આઈ થિંક ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને કોસ્મેટિકમાં તો પેશન્ટ્સ આર નોટ સિક. તમે બીમાર નથી, તમે બેટર કરવા આવ્યા છો. યુ વોન્ટ ટુ ઇમ્પ્રુવ ઓર લુક ઇવન બેટર, રાઈટ? તો આઈ થિંક ધેટ રિક્વાયર્સ મોર કમ્પેશન દેન એની અધર ફિલ્ડ ડઝ, યુ નો. કે લાગે કે ડોક્ટર આપણને સમજીને ટ્રીટ કરે છે તો they feel more comfortable with us. એબ્સોલ્યુટલી. પણ વિરલભાઈ, હું ફ્રેન્કલી કહું કે મોટી ગાડી હોય અને જુહુમાં બંગલો હોય ને, એવા લોકો ઘણી વખત આપણી સાથે જોવાનું સગાવાલાઓ હોય તો પણ ટાળતા હોય. એવા ડોક્ટર એ બહુ યુનિક વાત કહેવાય. આપણા ગુજરાતી મિડલ ક્લાસ ફેમિલીને તો બહુ ઇમ્પ્રેસ થઈ જાય એવી વાત કહેવાય. પણ છેલ્લી વાત, આજની છેલ્લી વાત વિરલભાઈ, તમે ખૂબ સરસ સમય આપ્યો. તમારે હજી બીજું સેશન પણ આજે ને આજે બીજું કરવાનું છે, મને આઈ નો. કેટલાક લોકો ઘરે રહીને જાત જાતના નુસ્ખાઓ અજમાવતા હોય છે, અને આ મેં એટલે છેલ્લે રાખેલું કે ધીસ ઇઝ નોટ સાયન્ટિફિક. કેટલાક લોકો એમ કે આ ગરમ બહુ પડે છે, કંઈક ખાઈને પછી એમ કે આ ગરમ પડ્યું ને એટલે મારા વાળ જતા રહ્યા. કેટલાક દવાઓ ખાઈને એમ કે દવાઓ ખાધી ને એટલે વાળ જતા રહ્યા. કેટલાક લોકો નખનું આમ કરતા હોય છે કે આમ કરવાથી વાળ જતા આવી જશે. કેટલાક પેલા એક્યુપંક્ચર જેવું કરતા હોય છે કે આનાથી વાળ આવી જશે. આ બધી જે નુસ્ખાઓ છે વોટ્સઅપના મેસેજોમાં ફરતા, એ કેટલા સાચા ને કેટલા ખોટા હોય છે? હવે એક્યુપંક્ચર અને જેમ હાથ આમ કરે છે એમાં તો ઘણું બધું એસ્ટ્રોલોજી અને બધું છે. આઈ એમ નોટ ધ રાઇટ પર્સન ટુ કમેન્ટ, બટ અકોર્ડિંગ ટુ મી, બીંગ એલોપેથી એન્ડ સ્ટડીંગ સાયન્સ, એવિડન્સ બેઝ જે કહેવાય ને, જે વસ્તુ પ્રૂવ થઈ હોય, જે વસ્તુ સ્ટડી થઈ હોય, જેના ટ્રાયલ્સ થયા હોય, એવિડન્સ હોય, એનું એવિડન્સ બેઝ, so we only believe in that. So it's very difficult or impossible for me to believe in all this. But dawao khaine certain drugs can affect the hair, that is a fact. Besides this, all that is, I think everything is a humbug. Yes, thank you. કારણ કે સાયન્સની મજા જે છે કે સાયન્સ શુડ બી એપ્લિકેબલ ટુ એવરીવેર ઇન એની કન્ડિશન. ધેટ ઇઝ સાયન્સ. આર્ટ ત્યારે આજે એક સચિન તેંડુલકર સેન્ચુરી મારે, કાલે ઝીરોમાં આઉટ થાય, ધેટ્સ ક્રાફ્ટ, ધેટ્સ આર્ટ. પણ 0 ડિગ્રીએ પાણીનો બરફ થાય એ નોર્વે થી ન્યુઝીલેન્ડ બધા ફ્રીઝમાં થઈ જ જાય. ધીસ ઇઝ સાયન્સ. તો આપણે એવિડન્સ બેઝ સાયન્સ. યસ, એબ્સોલ્યુટલી. અને વિરલભાઈ, થેન્ક યુ સો મચ. તમે ખૂબ સમય આપ્યો, બધા જ સવાલોના જવાબ આપ્યા. તમે મને હસતા હસતા એમ કહેલું કે શૂટ એની ક્વેશ્ચન. આપણે વાત થઈ ત્યારે કે ભાઈ કોઈ પણ પૂછજો. મેં બધા જ સવાલો પૂછી લીધા. જેટલા રીડર્સના સવાલો આવ્યા હતા બધાને કન્સોલિડેટ કરીને મેં પૂછી લીધા. પણ તમે ક્યાંય થાક્યા નહીં, કંટાળ્યા નહીં. ફ્રેન્ડ્સ, હું ખાસ કહું છું આ વાત, આ યાદ રાખજો, વિરલભાઈ આવી જ વ્યક્તિત્વ છે. મને એનો અનુભવ છે એટલા માટે જ કહું છું કે આ અનુભવ મારો પોતાનો છે. જ્યારે મળવા જાઉં, હું મળવા ગયો ત્યારે આટલો પરિચિત નહોતો. એવું નથી કે એ કઈ મને વાંચતા નહોતા, મને એમને પોતાની કઈ હેર ટ્રાન્સપ્લાન્ટેશન વિશે ખબર નહોતી. ગ્રેજ્યુઅલી વી કેમ એલોંગ, અને હી ઇઝ સચ એ નાઇસ પર્સન કે એમને મળવાથી પણ થોડી ટ્રીટમેન્ટ થાય છે. આ મારો ખાસ મેળવવા જેવી ટીપ છે કે ઘણી વખત છે ને આપણે એમની સાથે બેસીએ ને તો આમ બહાર નીકળતી વખતે આપણે ચાર્જ થઈને નીકળીએ કે વાહ, આ ડોક્ટર છે એ માણસ એવા મજાના હતા કે પોઝિટિવ વાઇબ્રેશન સાથે. ઇઝ અ મેન ઓફ પોઝિટિવ વાઇબ્રેશન્સ. બહુ જ મજા આવી. થેન્ક યુ વિરલભાઈ. અને થોડા આપણે બધા ગુજરાતીઓ થોડું એક્સ્ટ્રા માગી લઈએ, પેલું સાબુ ભેગું શેમ્પુ ફ્રી માગી લઈએ કે પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી વિશે નેક્સ્ટ ટાઈમ આપણે એકાદ સેશન તમારી અનુકૂળતા હશે ત્યારે ફરીથી લેશું. એના સવાલો પણ હું એડવાન્સમાં બધા પાસેથી મંગાવી લઈશ.
સો એ 100%. બધા લોકોને સવાલો હશે. પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક નથી વપરાતું મિત્રો. વિરેલભાઈ બેઠા જ છે આપણી વચ્ચે. લોકો પ્લાસ્ટિક નથી વાપરતા. આપણા જ શરીરની ચામડીની આપણા જ શરીર સાથે થતી એ સર્જરી છે. પણ વિરેલભાઈ, લાસ્ટ મેસેજ તમારે કંઈ પણ બધાને દેવો હોય અને લાસ્ટ જેમ દુનિયામાં કે આપણે દેશમાં કે વિદેશમાં કોઈ પણ ગુજરાતી તમને બધા ઓળખે છે. તમારી બુક્સ, તમારી કોલમ્સ, તમારી મોટિવેશનલ સ્પીચીસ, યોર ઓરેશન એટલું પાવરફુલ છે, તમારા સ્પીચીસ એટલા મોટિવેટ કરે છે. તમારી જે બુક્સ છે JSK, જય હોમાં આઈ થિંક 300 ઉપર સ્ટોરીઝ છે, all at different stages of life motivating people. So I hope જે વાળ આપણું મુકુટ કહેવાય, the મુકુટ, આપણું crowning glory which you'll never remove, I hope today my talk can motivate all of them to go and take care of their hair, કે વાળનું ધ્યાન રાખો. એટલે માય ફ્રેન્ડ્સ, આજે વિરેલભાઈ આપણને આપણા ક્રાઉન વાળની વાત કરી અને એ ક્રાઉનની નીચે જે સૌથી સલામત રાખ્યું છે, બહુ કિલ્લો બનાવીને ભગવાને રાખ્યું છે મગજ, બ્રેઇન, કે ઉપર વાળ હોય, પછી સ્કિન હોય, પછી સ્કલ હોય, પછી પેલું પાણી હોય અને એની વચ્ચે બ્રેઇન હોય. હી ઇઝ અ મેન વિથ અ બ્રેઇન. એટલે એમણે હેરની નહીં, બ્રેઇનની પણ વાત કરી. લોકોને આમાંથી કંઈક ગાઈડન્સ મળ્યું હશે એવું જ આપણે ઈચ્છીએ. અને કેટલી બધી સરસ સરસ નવી વાતો આપણને જાણવા મળી, એસ્પેશિયલી હેર ઓઇલ, એના વિશે કેટલી નવી વાત જાણવા મળી, વાળની પોતાની વિશે કેટલી નવી વાત, કોમ્બિંગ વિશે, શેમ્પુઇંગ વિશે અને ઘરની રેમેડી વિશે. તો ફરીથી વિરેલભાઈનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આ બધી વાતો જણાવવા માટે ખરેખર આપણે જો એમને મળવા જઈએ તો લાખો રૂપિયાનો ખર્ચ થાય. હી હેઝ ડોનેટેડ, આ એમણે ચેરિટી કરી. આમ જુઓ તો આ ટાઈમની અંદર એમણે ઓલમોસ્ટ એમનો પ્રીમિયમ રૂપિયાનો સમય અને જ્ઞાન આપણી સાથે ફ્રી આપી દીધું. It's always my pleasure, and please everyone be motivated as Jay has always motivated everybody. Always please be motivated and take care of your hair, take care of your health, take care of your hair, and everybody please stay safe. Thank you. Be positive and don't be corona positive. Thank you all.